ઓકે. નમસ્કાર મિત્રો. આજે થોડું ટેકનિકલ પ્રોબ્લેમના કારણે આપણે લેટ થઈ ગયા છીએ. આપણે ગઈકાલે ગુજરાતી ભાષાની અંદર જે સંક્ષેપીકરણ ફોર્મેટ છે, સંક્ષેપીકરણ ફોર્મેટ અંગે થોડી બેઝિક ઇન્ફોર્મેશન મેળવી હતી. બેઝિક એટલે કે આખો કોન્સેપ્ટ આપણે ક્લિયર કર્યો હતો કે સંક્ષેપીકરણ એટલે શું, એની એક સામાન્ય પરિભાષા આપણે જોઈ. જોડે જોડે એ સંક્ષેપીકરણ કઈ રીતે કરવું જોઈએ, એની એક પ્રક્રિયા જોઈ, એના નિયમોને જાણ્યા. હવે ત્યારબાદ આપણે ધીમે ધીમે એ જે નિયમો જાણ્યા છે, જે પ્રક્રિયા જાણી છે, એની આપણે આગળ જતા ચર્ચા કરવાની છે, પ્રેક્ટિસ કરવાની છે કે કઈ રીતે નિયમોને એપ્લાય કરવાના છે. એ નિયમોને એપ્લાય કર્યા બાદ કઈ રીતે આપણે સંક્ષેપીકરણનો જવાબ લખીશું. કારણ કે શીખી લેવું માત્ર જરૂરી નથી, સાથે સાથે એનું ઇમ્પ્લિફિકેશન થાય એ પણ જરૂરી છે. આપણે પ્રોપર ઇમ્પ્લિમેન્ટ કરશું નિયમોને, એના આધાર ઉપર આપણે જવાબ લખવાનો પ્રયત્ન કરશું, શીખીશું. થોડો સમય મારી જોડે તમે પ્રેક્ટિસ કરશો, પછી તમે પણ સેલ્ફ પ્રેક્ટિસ કરશો, પછી પેપરોની અંદર ક્વેશ્ચન લખશો ને ચેકિંગ કરાવીને એમાં જે કંઈ સજેશન આવે છે એમાં ઇમ્પ્રુવમેન્ટ કરશો. આવી રીતે ધીમે ધીમે તમે આમાં પરફેક્શન તરફ જશો. ખાલી લેક્ચર્સ ભણી લેવાથી કે નિયમો જાણી લેવાથી, પ્રોસેસ જાણી લેવાથી ડાયરેક્ટ આવડી નહીં જાય. બરોબર ને? એક થોડોક સમય લાગે. બરોબર ને? 8-9 ફોર્મેટ છે એટલે તમે સમજો, છતાં પેપર ગેમ ચેન્જિંગ છે. કેમ 8-9 ફોર્મેટ છે? કારણ કે એને એક લાંબો અભ્યાસ માગે છે. તો આપણે શરૂઆત કરીએ. આપણે જે પહેલો પેરેગ્રાફ કાલે જે સેમ્પલ માટે લીધો હતો એનાથી જ આપણે શરૂઆત કરીએ. પ્રશ્નની સૂચના વાંચો. ગદ્યખંડનો આપેલ ગદ્યખંડ કીધું, તમને આયોગ આવી રીતે જ કહેશે, નીચે આપેલ ગદ્યખંડનો શું જળવાવો જોઈએ? મૂળ વિચાર. મેં કાલે વાત કરી હતી કે સંક્ષેપીકરણ તમે ગમે તે રીતે કરો, મૂળ વિચાર આવવો જોઈએ. જો મૂળ વિચાર નહીં હોય, આપણે જણાવી છે પ્રોસેસ મુજબ જઈ અને કરશો તો મૂળ વિચારને અનુરૂપ જ થશે સંક્ષેપીકરણ. સંભાવના 100% છે. પરંતુ ગમે તેમ સંક્ષેપીકરણ કદાચ તમે કરો, પણ મૂળ વિચાર જળવાવો જોઈએ. લેખકે જે વસ્તુ લખીને આપી છે પેરેગ્રાફની અંદર, તો લેખકે જે વસ્તુઓ લખીને આપી છે એ બાબતો સિવાયની તમારે ઇતર આડી અવળી કોઈ વાતો તમારા જવાબમાં નથી કરવાની. લેખકના જે વિચારો ગદ્યખંડમાં લખીને આપવામાં આવેલા છે, લેખકની જે બાબતો લખીને અહીંયા તમને આપવામાં આવેલી છે, એને જ તમારે પ્રેફરન્સ આપવાનું છે. તમારે જવાબ આ જ બાબતોના આધારે લખવાનો છે. ભલે આ વિષય વસ્તુ પર તમને લેખક દ્વારા આપવામાં આવેલા લખાણ કરતા પણ વધારે પડતું જ્ઞાન હોય, તેમ છતાં તમારે લખવાનું થતું નથી. બરોબર ને? એટલે મૂળ વિચાર જળવાવો રહે એ રીતે તમારે ત્રીજો ભાગ કરવાનો છે. યાની ટૂંકાવાનું છે, સંક્ષેપ કરવાનો છે. એટલે પ્રથમ પુરુષ દ્વારા લખવામાં આવેલા લખાણને દ્વિતીય પુરુષ તમને એક તૃતીય પુરુષ તરીકે જવાબદારી આપે છે કે તમે આનો ત્રીજો ભાગ કરો, સાદી સરળ ભાષામાં કરો. સાદી સરળ ભાષામાં એવી રીતે કે દરેક વ્યક્તિને સમજાઈ જાય એવી રીતે કરો. એટલા માટે જ બરોબર ને, એના લેખનનો નિયમ છે કે તમારે લેખકના ફકરાના વાક્યોને સીધે સીધા ઉઠાવવાના નથી. તમારે એના ગદ્યખંડના પ્રમુખ શબ્દોનો ઉપયોગ કરવાનો છે. અને પ્રમુખ શબ્દોનો ઉપયોગ કરીને તમારે તમારી પોતાની વાક્ય રચનામાં, પોતાની ભાષા શૈલીમાં લખવાનું છે, જેથી સાદી સરળ ભાષા શૈલીમાં લખાય, દરેક વ્યક્તિને સમજાય અને ટૂંકું થઈ જાય. અને વનથડ કરવા માટે બિનજરૂરી લાંબી લચક વાતો જે કાંઈ હોય ને એ બધી રદ કરી દેવાની. બરોબર ને? આપણે વધારે સમય ન લેતા હવે આને સમજીએ. નિયમો તમે સમજ્યા છો, આશા રાખું છું તમે નોટ્સ બનાવી એનું રિવિઝન કર્યું હશે ને હજી તમે 2-3 વાર રિવિઝન કરશો પછી તમને કોન્સેપ્ટ અંગે વધુ ક્લેરિટી આવી જશે. સમજો, આપણે વાત કરીએ ત્યાં તમારી સામે પેરેગ્રાફ છે આત્મસન્માન અહંકાર વાળો. આપણે ગઈકાલે જે સેમ્પલ તરીકે લીધો હતો, આની અંદર મિત્રો આપણે કીધું હતું કે સંક્ષેપીકરણમાં આપણે 2 તબક્કા, ક્રમબદ્ધ સમય તમારે લેવાનો છે, 10, 15, 20 મિનિટમાં જ પૂરું કરવાનું છે, પણ એક્ઝામની અંદર, મોકની અંદર અત્યારે જેટલો સમય લાગે એટલો સમય લો અને પ્રેક્ટિસ કરો અને એક રિધમ ગ્રીપ લાવો, પછી તમારે સમય મર્યાદા પર જવાનું છે. અહીંયા સમજો, પેરેગ્રાફ છે. સંક્ષેપીકરણમાં 2 તબક્કા આવે. એક આવે વાંચન તબક્કો અને એક આવે લેખન તબક્કો. સર્વપ્રથમ આપણે એપ્લાય કરીએ છીએ વાંચન તબક્કો. વાંચન તબક્કામાં પણ 3 તબક્કાઓ છે, જેમાં પહેલો તબક્કો છે બરોબર. વાંચન તબક્કામાં 3 તબક્કા. પ્રથમ વાંચનની અંદર આપણે શું કરીએ છીએ? અતિ મહત્વના શબ્દોને શોધીએ છીએ. તો અતિ મહત્વના શબ્દો એટલે એવા શબ્દો કે જે મોસ્ટ રિપીટેડ કીવર્ડ હોય. મોસ્ટ રિપીટેડ કીવર્ડ એટલે કે 2 નહીં પણ 2 થી વધુ વખત પુનરાવર્તન થતા શબ્દો. લેખકે ગદ્યખંડની અંદર એવા શબ્દો કે જેને 2 થી વધુ વખત રિપીટ કર્યા હોય એવા શબ્દોને આપણે મોસ્ટ રિપીટેડ કીવર્ડ કહેતા હોઈએ છીએ. તો જ્યારે આપણે કાલે ફકરો વાંચેલો, આજે પણ વાંચીએ છીએ,
આત્મસન્માન અને અહંકાર બંને મનુષ્ય જીવનના એક અંગ બની ગયેલા છે, પરંતુ આત્મસન્માન અને અહંકાર વચ્ચે એક પાતળી ભેદ રેખા છે. કેટલીક વખત આત્મસન્માનને અહંકાર તરીકે અને અહંકારને આત્મસન્માન તરીકે દર્શાવવામાં આવે. એટલે આત્મસન્માન ને અહંકાર આવી રીતના મોસ્ટ રિપીટેડ કીવર્ડ હોય અતિ મહત્વના. આપણે વાત કરી હતી કે એને તમારે બોક્સ બનાવી લેવાના. બંને બાબતોને તફાવત સમજવામાં આવશે તો ઘણા સંબંધો તૂટતા બચી જશે. આત્મસન્માનને ક્યારેય સંબંધો સાથે જોડવું નહીં. કેમ કે જીવન યાત્રામાં સંબંધો સાચું સોનું. તો સંબંધ શબ્દ બી વારે વારે રિપીટ થયો છે. બીજી વાર અને આ ત્રીજી વાર, 3 વાર, એટલે 2 થી વધુ વખત રિપીટ થાય. અતિ મહત્વના શબ્દ મોસ્ટ રિપીટેડ. સંબંધો જ કિંમતી છે. જીવન યાત્રામાં કોઈ સાથેના સંબંધો તૂટી જતા કોઈનું અટકતું નથી, પરંતુ સંબંધોમાં જે ખૂટતું અને ખૂંચતું રહી જાય એની ભરપાઈ થઈ શકતી નથી. સંબંધો એ સમૃદ્ધિથી પણ વધારે મહત્વપૂર્ણ છે, પરંતુ આ સંબંધોને અહંકાર અને આત્મસન્માનનો ભેદ બરાબર ને સ્પષ્ટ નથી. એટલે અહંકાર અને આત્મસન્માનને પણ તમે ફરીવાર બોક્સ કરી શકો છો. તે નબળા બનાવે છે. મજબૂત સંબંધો, ફરીવાર સંબંધો શબ્દ આવ્યો. આત્મસન્માનની ઓળખ કરો, આત્મસન્માન ફરી આવ્યો, અને અહંકારનો વિનાશ કરો એટલે ફરીવાર અહંકાર શબ્દ આવ્યો. જૈન આચાર્ય ભરતેશ્વર બાહુબલી ઈશ્વર સાથે સંબંધ સ્થાપિત કરવા સંબંધ શબ્દ ફરીવાર આવ્યો. તપસ્યા કરી રહ્યા હતા પરંતુ તેમાં સફળ ન જતા એમની બેન સલાહ આપે ગતથી ઉતર એટલે અહંકારનો ત્યાગ કરો એટલે ફરીવાર અહંકાર શબ્દ આવ્યો. આવી રીતે આપણે પ્રથમ વાંચનની અંદર કોઈ બીજી વધારે વસ્તુ કરવાની નથી. પ્રથમ વાંચનની અંદર માત્ર ને માત્ર આપણે પેરેગ્રાફને વાંચતો જવાનો છે. પહેલી લાઈનથી છેલ્લી લાઈન સુધી ખૂબ જ એકાગ્રતાપૂર્વક આપણે પેરેગ્રાફનું વાંચન કરીશું. પેરેગ્રાફનું વાંચન કરતા કરતા આપણે એક જ વસ્તુ જોવાની છે કે કયો શબ્દ સૌથી વધુ વખત રિપીટ થઈ રહ્યા છે. રિપીટેશન્સમાં 2 થી વધુ વખત રિપીટ થતા હોય એવા જ શબ્દોની વાત છે. તો અહીંયા આત્મસન્માન છે, અહંકાર છે અને સંબંધ. આપણે જોયું કે આ 3 શબ્દો મોસ્ટ રિપીટેડલી લેખક દ્વારા વારે વારે એક એક બબ્બે વાક્યમાં સતત રિપીટ કરે છે, પુનરાવર્તન કરવામાં આવે છે. તો આવા પુનરાવર્તન પામતા શબ્દોને આઈડેન્ટિફાઈ કરવાના પહેલા તો આપણે એની યાદી બનાવી લેવાની છે દોસ્તો. યાદી એટલે હવે આપણે જોઈએ કે અતિ મહત્વના શબ્દો, અતિ મહત્વના શબ્દો તો આપણી પાસે 3 હતા. આત્મસન્માન, બીજું હતું અહંકાર અને ત્રીજું હતું આપણી પાસે સંબંધો. બીજું આપણે હવે શું વાત કરી હતી કે આપણે આમાં એ જોવાનું છે કે અતિ મહત્વના શબ્દને હવે આપણે આગળ જતા 2 ભાગમાં વિભાજિત કરીએ છીએ. 2 ભાગમાં શું? મુખ્ય શબ્દ અને ગૌણ શબ્દ. જેની અંદર આપણે મુખ્ય શબ્દ કોને કહીશું કે આ 3 અતિ મહત્વના શબ્દોની અંદર પણ એવો શબ્દ કે જે સૌથી વધુ વખત રિપીટ થતો હોય, બરોબર ને, જે એવો શબ્દ કે જે સૌથી વધુ વખત રિપીટ થતો હોય એને આપણે અતિ મહત્વનો શબ્દ કહેશું, બરોબર ને. મુખ્ય શબ્દ અને ગૌણ શબ્દમાં વિભાજિત કરીશું. તો આ 3 શબ્દોમાં સૌથી વધુ રિપીટ થતો શબ્દ કયો હશે? સંબંધો. આપણે અહીંયા જોયું હતું કે કાલે ગણતરી કરી હતી કે તમે જો ગણતરી કરશો તો એક વાર, બરોબર, આ બીજી વાર, ત્રીજી વાર
અહીંયા ચોથી વાર આવશે આત્મસન્માન, બરોબર ને? એટલે અહંકારને આપણે 4 નંબર ફરીવાર અહીંયા આપીશું. ગણતરી કરીએ છીએ, બરોબર ને? આ 5મી વખત, આ 6ઠી વખત, એટલે એપ્રોક્સ 6 થી 7 વખત આત્મસન્માન અને અહંકાર બંને 6 વખત આવે છે. સંબંધોની ગણતરી કરીએ. 1 વાર, 2 વાર, 3 વાર, 4, 5, 6, 7, 8, 9 અને 10 જેટલી વાર આવે છે, બરોબર ને? એનો મતલબ કે સંબંધ શબ્દ એપ્રોક્સ 10 જેટલી વાર રિપીટ થાય છે ને આ 6 જેટલી વાર રિપીટ થાય છે. તો આ 3 શબ્દની અંદર જે શબ્દ સૌથી વધુ વખત પુનરાવર્તન પામતો હોય, બરોબર, એને આપણે મુખ્ય શબ્દ કહેતા હોઈએ છીએ. યાની કે આ આપણો મુખ્ય શબ્દ છે અને બાકીના જે કઈ શબ્દ છે એને ગૌણ શબ્દ કહીએ છીએ. એટલે આપણે વાત કરી હતી કે હંમેશા મુખ્ય શબ્દ એક જ હોય. અતિ મહત્વના શબ્દમાં કેવું હોય કે અતિ મહત્વના શબ્દ તમને 2 થી 4 ની રેન્જમાં મળે, કાં તો ઓછામાં ઓછા 2 હોય કે મહત્તમ 4 હોય. તો એમાં જે કોઈ મુખ્ય શબ્દ છે ને એક જ હોય હંમેશા, ને બાકીના જેટલા પણ શબ્દ હોય એને ગૌણ શબ્દ કહેવાય. અને હંમેશા એક વસ્તુ મેં યાદ રાખવાનું કીધું હતું, જે મુખ્ય શબ્દ હોય ને એ જ હંમેશા લેખકનો મૂળ વિચાર હોય. બીજી કોઈ પણ બાબત લેખકનો મૂળ વિચાર હોતી નથી. આપણે વાત એટલે જ કરી હતી તમે પેરેગ્રાફને ધ્યાનપૂર્વક વાંચો અને આ પ્રોસેસ ન કરો. જો આ પ્રોસેસ નથી કરતા અને પેરેગ્રાફને વાંચો તો તમને મૂળ વિચાર આત્મસન્માન ને અહંકાર લાગે. એટલે તમે મેક્સિમમ આત્મસન્માન ને અહંકાર વિશે લખો, સંબંધો વિશે એટલું બધું ન લખો, પણ વાસ્તવમાં મૂળ વિચાર લેખકનો સંબંધ છે. જો આ પ્રોસેસ એપ્લાય કરો ને તો તમને ખબર પડે કે મુખ્ય શબ્દ છે એ સંબંધો છે અને જે મુખ્ય શબ્દ હોય ને એ જ મૂળ વિચાર હોય. ગૌણ વિચાર છે, ગૌણ શબ્દ છે મૂળ વિચાર નથી હોતો. મૂળ વિચાર છે એ મુખ્ય શબ્દ હોય છે. એટલે એ સંબંધો એનો મૂળ વિચાર છે. એટલે મેક્સિમમ ચર્ચા સંબંધ ઉપર થવી જોઈએ. આપણા જવાબની શરૂઆત સંબંધ શબ્દથી થવી જોઈએ. આપણે લેખનના નિયમોમાં સમજાવેલું. પહેલી આ પ્રોસેસ પતી ગઈ. પછી આપણે આ પ્રથમ વાંચન તબક્કો હતો. ત્યારબાદ આપણે દ્વિતીય વાંચન તબક્કો એપ્લાય કરતા હતા. તો દ્વિતીય વાંચન તબક્કાની અંદર એને રિજેક્શન સિલેક્શન પ્રોસેસ કહેવામાં આવે. તો રિજેક્શન અને સિલેક્શન પ્રોસેસની અંદર, બરોબર ને, પહેલા શું કરવાનું આવે તો પહેલા રિજેક્શન પ્રોસેસ એપ્લાય કરવાની, ત્યારબાદ સિલેક્શન પ્રોસેસ એપ્લાય કરવાની. તો એમાં પહેલી વસ્તુ આવે રિજેક્શન પ્રોસેસ. અને રિજેક્શન પ્રોસેસની અંદર 1 by 1 3 નિયમ આવે. મેં કીધું હતું 1 by 1 એપ્લાય કરવાના. જે લાગુ થતા હોય એ લાગુ કરવાના, જે લાગુ નથી થતા તો આગળ વધવાનું. ધારો કે પહેલું રિજેક્શન પ્રોસેસમાં આવે ઉદાહરણ. કારણ કે શું હોય, આપણે 1/3 કરવાનું છે, ટૂંકાવાનું છે. ખાલી મૂળ વિચાર આવી જાય, મૂળ વિચારને આપણે લખી દઈએ એટલું જ લખવાનું છે 1/3 ની અંદર. બાકી લેખક દ્વારા તો જ લખેલી બિનજરૂરી લાંબી લચક વાતોને આપણે આપણા જવાબમાં નથી લખવાનું. આપણે ટૂંકું કરીને લખવાની જવાબદારી આપણને આપવામાં આવેલી છે. તો લેખકે તો કેવું હોય, વિચારોના પ્રવાહમાં ખોવાય અને પોતાની વાતને વધુ મજબૂતીથી રજૂ કરવા, વધુ ભારદાર બનાવવા માટે ઘણું બધું લખેલું હોય. એને તો કંઈક એક્ઝામ્પલો આપેલા હોય, પોતાની ભાષાને વધુ સારી અને સમૃદ્ધ બતાવવા રૂઢિપ્રયોગ, કહેવતો, કોટેશનો, શ્લોક આ બધાનો પ્રયોગ કરેલો હોય, બરોબર ને? અન્ય વ્યક્તિઓના નામ લખેલા હોય, પોતાની વાતને વધુ સારી રીતે સાબિત કરવા, પોતાના લખાણને વધુ મજબૂત બનાવવા માટે મહાપુરુષોના, વ્યક્તિઓના નામ સાથે એને ટાંકીને લખેલી હોય બાબતોને. તો આપણે એ બધું નથી લખવાનું. આપણે તો કોર કોન્સેપ્ટ સાથે મતલબ છે, મૂળ વિચાર સાથે. કોઈ વ્યક્તિના નામ સાથે, ઉદાહરણો સાથે, બરોબર ને, સાહિત્ય કે આલંકારિક ભાષા સાથે મતલબ નથી. આપણે કોર કોન્સેપ્ટ સાથે મતલબ છે. એક મૂળ વિચાર આપણને પકડાઈ જાય એને આપણે સાદી સરળ ભાષામાં લખી નાખીએ ટૂંકાવીને, એટલે આપણું કામ પૂરી ગયું. સંક્ષેપીકરણમાં વાસ્તવમાં એટલું જ છે, બરોબર ને? પણ આપણે એની એક સિસ્ટમેટિક વે સમજીએ છીએ જેથી આપણે સરળતાથી એને લખી શકીએ મૂળ વિચાર ભટક્યા વગર. તો આમાં રિજેક્શન પ્રોસેસમાં પહેલું આવે કે ગદ્યખંડની અંદર લેખકે પોતાની વાતને સમજાવવા માટે, વજનદાર બનાવવા માટે, ભાર આપવા માટે કંઈક વ્યક્તિઓના ઉદાહરણ લઈ, કોઈ વ્યક્તિના જીવનની ઘટનાઓને આધાર બનાવીને ઉદાહરણો આપેલા હોય. જેમ કે સપોઝ આ પેરેગ્રાફને વાંચો તો એવા ઉદાહરણને આપણે રદ કરવાના છે, આપણા જવાબમાં લેવાના નથી ને આપણા વ્યક્તિગત ઉદાહરણોને પણ આપણે ઉમેરવાના નથી. તો સપોઝ આ પેરેગ્રાફને તમે વાંચવાનું છે આપણે દ્વિતીય વાંચનમાં. અહીંયા આત્મસન્માન, અહંકાર અને સંબંધ તત્વની ચર્ચા કરવામાં આવી છે, બરોબર ને? તો અહીંયા આત્મસન્માન, અહંકાર અને સંબંધની ચર્ચા કરી. લેખકે સંબંધો વિશે, આત્મસન્માન, અહંકારના ભેદ વિશે સમજાવતા છેલ્લે
પોતાની વાતને વધુ વજનદાર બનાવીને ભાર આપવા માટે શું કીધું? જૈન આચાર્ય ભરતેશ્વર બાહુબલીનો સહારો લીધો એણે. જૈન આચાર્ય ભરતેશ્વર બાહુબલીની જીવન ઘટનાનો આધાર લીધો કે ભાઈ જૈન આચાર્ય ભરતેશ્વર બાહુબલી ઈશ્વર સાથે સંબંધ સ્થાપિત કરવા તપસ્યા કરી રહ્યા હતા. યાની જૈન મુનિ ભરતેશ્વર બાહુબલીના જીવનની ઘટનાને અહીંયા આધાર બનાવીને એણે લખી છે, પોતાની વાતને વધુ વજનદાર બનાવ. તપસ્યા કરી રહ્યા હતા પરંતુ તેમાં સફળ ન થયા. તેમની બેન સલાહ આપે ગજથી ઉતરો એટલે કે અહંકારનો ત્યાગ કરો. આ બાબતને ભરતેશ્વર બાહુબલી આત્મસાત કરતા તપસ્યામાં સફળ જાય છે અને કેવલ્ય એટલે કે સફળતા મેળવે છે. આટલું ક્લિયર? તો આને મેં વાત કરી હતી કે આપણે ક્વેશ્ચન પેપરની અંદર જ આવી રીતે રદ કરી દેશું, જેથી આપણને સ્પષ્ટ ખ્યાલ રહે કે મારે આ બાબતને જવાબ લેખનની અંદર મારા સંક્ષેપને ટૂંકાવીને લખતી વખતે ઉપયોગમાં લેવાની નથી. આટલું ક્લિયર? એટલે આટલું કોન્ટેન્ટ તો આપણે એટલીસ્ટ નીકળી ગયું, બરોબર ને? એટલે 1/3 કરવામાં આપણને જેટલું બને એટલું અહીંયા સરળતા પડશે. બીજું, જો ઉદાહરણ આપેલું છે તો રદ કરવાનું, નથી આપેલું તો આગળ વધવાનું, નેક્સ્ટ નિયમ ઉપર આપી જવાનું. રિજેક્શન પ્રોસેસમાં સેકન્ડ વસ્તુ શું છે? ગદ્ય ખંડની અંદર જ્યાં પણ મિત્રો રૂઢિપ્રયોગ, કહેવત કે અવતરણ એટલે કે કોટેશન છે, કોટેશનની અંદર શ્લોક આવી જાય સંસ્કૃતનો, કોઈ સુવિચાર આવી જાય, કોઈ કાવ્ય પંક્તિ આવી જાય, આવું કંઈ પણ લખીને જો લેખકે આપેલું છે તેને રદ કરીશું. લેખક તો શું છે, પોતાના લખાણને વધુ સમૃદ્ધ બનાવવા, વધુ સાહિત્ય ક્ષેત્રમાં મજબૂતીથી રજૂ કરવા માટે સાહિત્યક અને આલંકારિક ભાષાનો ઉપયોગ કરશે. શ્રેષ્ઠ ગુજરાતી ભાષાને લખવાનો પ્રયત્ન કરશે. પણ આપણે તો સાદી સરળ ગુજરાતી ભાષાની અંદર સંક્ષેપીકરણ કરવાનું છે, ટૂંકાવીને લખવાનું છે. આપણે મૂળ વિચાર જળવાઈ રહે રીતે. આપણે કોઈ સાહિત્યક આલંકારિક ભાષા વગેરેને વાપરવાની નથી. લેખકે વાપરેલા રૂઢિપ્રયોગ કહેવતોને આપણે કોપી પેસ્ટ કરીને લખવાના નથી. અને આપણને કદાચ કોઈ વ્યક્તિગત રૂઢિપ્રયોગ કહેવતો જે કાંઈ આવડતો એને પણ આપણે લખવાની અહીંયા નથી. આટલું ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે ક્યાંય પણ ફકરો વાંચતી વખતે જરૂરી નથી કે બધા ફકરાઓની અંદર રૂઢિપ્રયોગ, કહેવત, કોટેશન, શ્લોક, કાવ્ય પંક્તિ આપેલું હોય તો રદ કરવાનું, નથી આપેલું તો આગળ વધવાનું છે. જેમ કે આ પેરેગ્રાફ વાંચીએ ને તો એની અંદર અહીંયા છે ગજથી ઉતરો રૂઢિપ્રયોગ છે, અહંકારનો ત્યાગ કરો, એને રદ કરવાનું. પણ અહીંયા કેવું છે, આપણે ઉદાહરણ રદ કર્યું ને એટલે એની સાથે ઓટોમેટિક એ વસ્તુ રદ થઈ ગઈ છે, બરોબર ને? એટલે જો યાદ રાખવાનું કે પહેલા નિયમ જે વસ્તુ એપ્લાય થાય એની અંદર જે વસ્તુ રિજેક્ટ થઈ જાય પછી બીજા નિયમની અંદર એ વસ્તુ આવતી હોય તે ઓટોમેટિક રિજેક્ટ જ માનવામાં આવશે ને ગણતરીમાં લેવાની નથી. એટલે અહીંયા ઉદાહરણ કેન્સલ કર્યું ને એટલે ઉદાહરણની સાથે સાથે ગજથી ઉતરો એવો રૂઢિપ્રયોગ પણ કેન્સલ થઈ ગયો. જો ન થયો હોત ને કોઈ જગ્યાએ અલગ રીતે આપેલો હોત તો આપણે એને રદ કરી દેતે. આવી રીતે કોઈ કહેવત આવેલી હોય, કોઈ શ્લોક આવેલો હોય, કંઈ પણ આપેલું હોય એને આપણે રદ કરીશું. ત્રીજો જે નિયમ રિજેક્શનમાં આવે છે કે આપણે મૂળ વિચાર સાથે મતલબ છે, મૂળ વિચાર આમાં સંબંધ છે. આત્મસન્માન ને અહંકારની વાત કરતા કરતા લેખક સંબંધો વિશે જણાવે. આપણે સંબંધો વિશે લખવાનું છે, આપણે કોઈ વ્યક્તિઓ વિશે નથી લખવાનું. એટલા માટે પેરેગ્રાફની અંદર ક્યાંય પણ કોઈ મહાપુરુષનું નામ આપેલું હોય, મહાપુરુષ એટલે સામાજિક, ધાર્મિક, રાજકીય, આર્થિક કોઈ પણ ક્ષેત્રનો સન્માનનીય વ્યક્તિ હોય, બરોબર ને? આપણે કાલે કીધેલું કોઈ ગાંધીજીનું નામ હોય, શ્રી કૃષ્ણ ભગવાનનું નામ હોય, અર્જુનનું નામ હોય, સરદાર વલ્લભભાઈ પટેલનું નામ હોય, બાબા સાહેબ આંબેડકરનું નામ હોય, કોઈ પણ વ્યક્તિનું નામ હોય, આપણે નામને રદ કરવાના છે. નામનો ઉલ્લેખ આપણા જવાબમાં કરવાનો નથી. ખાલી એક અપવાદજનક સ્થિતિ કીધી હતી કે જ્યારે કોઈ પેરેગ્રાફ સંપૂર્ણપણે કોઈ એક જ મહાપુરુષ, એક વ્યક્તિ ઉપર જ લખાયો હોય, વ્યક્તિના જ ગુણગાન એમાં રજૂ કરેલા હોય ત્યારે નામ રદ કરવાનું નથી. આપણે એવું એક પેરેગ્રાફ પણ અહીંયા પ્રેક્ટિસ કરીશું, 1 થી 2 પેરેગ્રાફ. તો અહીંયા નામ કયા વ્યક્તિ તરીકે કોણ છે તો કે ભાઈ ભરતેશ્વર બાહુબલી. 2 વારા ભરતેશ્વર બાહુબલીનું નામ આવે છે. તો આ ભરતેશ્વર બાહુબલી નામને આપણે રદ કરવાનું છે. પરંતુ અહીંયા કેવું છે, આપણે ઉદાહરણ રદ કર્યું ને એટલે એની સાથે નામ ઓટોમેટિક રદ થઈ ગયું. જો ઉદાહરણ સાથે નામ રદ ન થતો તો આપણે અલગથી એને રદ કરતે. પણ અહીંયા આપણે ઉદાહરણને શરૂઆતમાં રદ કર્યું એટલે એની સાથે ઓટોમેટિક રદ થઈ ગયું. એટલે શરૂઆતમાં જે વસ્તુ રદ થતી હોય એની સાથે જે કાંઈ રદ થાય એને તમારે રદ કરી દેવાનું રહેશે. હવે આ રિજેક્શન પ્રોસેસ એપ્લાય થઈ. રિજેક્શન પછી સેકન્ડ નંબર ઉપર આપણે લેવાનું છે સિલેક્શન પ્રોસેસ. સિલેક્શન પ્રોસેસની અંદર કેવું આવે દોસ્તો, સિલેક્શન પ્રોસેસમાં ફકરાની અંદરથી
કઈ વસ્તુઓ કમ્પલસરી ફરજિયાત લેવાની હોય એને ધ્યાનમાં લેવાની છે. તેમાં પહેલું આવે કે મતલબ કે એ વસ્તુને તમે ઇગ્નોર કરી જ ન શકો, એ વસ્તુ તમારે કમ્પલસરી ફરજિયાત લેવી જ પડે તમારા જવાબ લેખનમાં. તેમાં પહેલું છે કે પેરેગ્રાફની અંદર, ગદ્ય ખંડની અંદર લેખકે જો ડબલ ઇન્વર્ટેડ કોમા અને સિંગલ ઇન્વર્ટેડ કોમા, ડબલ ઇન્વર્ટેડ કોમા એટલે આવી રીતે, આમ ડબલ ઇન્વર્ટેડ કોમા અને સિંગલ ઇન્વર્ટેડ કોમામાં કોઈ શબ્દ કે વાક્ય લખીને આપેલું હોય તો એને આપણા સંક્ષેપીકરણના જવાબમાં 100% એઝ ઇટ ઇઝ મૂળ રૂપે આપણે લેવાનું છે. કેમ? કારણ કે લેખક ડબલ ઇન્વર્ટેડ કોમા કે સિંગલ ઇન્વર્ટેડ કોમામાં જો કોઈ શબ્દ કે વાક્ય લખીને આપે છે એનો મતલબ આપણું ધ્યાન આકર્ષિત કરે છે કે આ શબ્દ અને વાક્ય એ મારા લખાણ અને મારા વિચારો સાથે સૌથી મહત્વપૂર્ણ સુસંગતતા ધરાવતા શબ્દ અને વાક્ય છે. ભવિષ્યમાં કદાચ આ લખાણનો ઉપયોગ કરવામાં આવે અન્ય ઉદ્દેશ્ય માટે, ત્યારે આ શબ્દ કે વાક્યને તમે મિસ ન કરી શકો. આ શબ્દ કે વાક્યને તમારે ફરજિયાત લેવા પડે. એ મારા વિચારોને યોગ્ય રીતે સાબિત કરતા શબ્દ ને વાક્ય છે. તમારે પણ એ શબ્દ ને વાક્યનો એઝ ઇટ ઇઝ મૂળ રૂપે ઉપયોગ કરવો જોઈએ. તો અહીંયા જોઈએ આપણે, જો વાંચીએ ને સંપૂર્ણપણે તો કાલે જ આપણે આઈડેન્ટિફાય કરેલી એક તો સંબંધ છે જે ઓલરેડી આપણે અતિ મહત્વના શબ્દોમાં શોધી ચૂક્યા છે. અહીંયા બીજો શબ્દ છે ખૂટતું અને એક શબ્દ છે ખૂંચતું. અને ખૂટતું અને ખૂંચતું એને હું ડાર્ક રીતે હાઇલાઇટ કરું એટલે આપણને ખબર હોય કે આ ડબલ ઇન્વર્ટેડ કોમા. અહીંયા કોઈ વાક્ય નથી આપેલું, શબ્દ આપેલા છે. પછી છે આત્મસન્માન ને અહંકાર, જે આપણે અતિ મહત્વના શબ્દોમાં ઓલરેડી શોધી ચૂક્યા છીએ. એ સિવાય બીજા શબ્દ આવતા હતા એની અંદર આ કેવલ્ય આવતું, પણ આ કેવલ્ય આપણે શું છે ઉદાહરણની અંદર રદ કર્યું ને એટલે આ કેવલ્ય ઓટોમેટિક રદ થઈ ગયું. એટલે મેં પહેલા કીધું હતું, પહેલા રિજેક્શન પ્રોસેસ એપ્લાય કરવાની પછી સિલેક્શન. તો રિજેક્શન પ્રોસેસ અંતર્ગત જે વસ્તુ સર્વપ્રથમ રદ થઈ જાય, રિજેક્શન પ્રોસેસમાં જે વસ્તુ રદ થઈ જાય એને પછી સિલેક્શન પ્રોસેસમાં ગણતરીમાં લેવાની નથી, એને ભૂલી જવાની, રદ જ માનવાની. એટલે અહીંયા કેવલ્ય શબ્દ રિજેક્શન પ્રોસેસમાં ઉદાહરણને રદ કરતી વખતે ઓટોમેટિક એની સાથે રદ થઈ ગયું એટલે એને ભૂલી જવાનું, એને અહીંયા ગણતરીમાં લેવાનું નથી. ત્યારબાદ નેક્સ્ટ નિયમ આવે, લેખકે જો બે થી વધુ સતત અલ્પવિરામ, કારણ કે એક વાર કે બે વાર અલ્પવિરામનો ઉપયોગ કરવો એ બહુ કોમન વાત છે લખાણની અંદર. પ્રથમ પુરુષ તરીકે જે મૂળ વ્યક્તિ લખનાર હોય આ વિચારોનો એને પ્રથમ પુરુષ કહેવાય. એના માટે એક અલ્પવિરામ કે બે અલ્પવિરામનો ઉપયોગ કરીને લખવું એ બહુ સરળ બાબત છે. પણ બે થી વધુ વખત અલ્પવિરામનો ઉપયોગ કરીને સતત લખાણ લખેલું હોય તો જે વાક્ય, એક વાક્ય, બે વાક્ય કે ત્રણ વાક્યમાં આવી રીતે સતત અલ્પવિરામનો ઉપયોગ કરીને લેખકે લખાણ લખેલું હોય તો એને 100% આપણે સંક્ષેપીકરણ કરવું પડે. એટલે જ્યાં પણ અલ્પવિરામ કરીને આપેલું હોય એની બાજુમાં આપણે આમ છગડીયો કૌંસ બનાવવાનો, ત્યાં 100% એવું લખી દેવાનું. બરોબર? અને કેવી રીતે સંક્ષેપીકરણ કરવાનું? શબ્દ સમૂહના માધ્યમથી. પણ મેં કીધું એમ ગુજરાતી શબ્દ ભંડોળના જે શબ્દ સમૂહ છે એ નહીં, તમારી લોક સમજણનો, કે તમારે ત્યાં બેઠા બેઠા એ લાઈન વાંચવાની, એ લાઈનમાં જ્યાં અલ્પવિરામ 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 કરીને બે થી વધુ અલ્પવિરામ સતત કરીને લખાણ આપેલું હોય એને એક શબ્દ આપવાનો પ્રયત્ન કરવાનો. આપણે જાતે એક શબ્દ બનાવવાનો, જાતે શબ્દ સમૂહ બનાવવાનો પ્રયત્ન કરવાનો અને લોક બોલી, લોક સમજણનો શબ્દ બનાવવાનો, જે બની જ જતો હોય છે. બરોબર ને? તો થોડો પ્રયત્ન કરો અને પ્રેક્ટિસ કરો એટલે એક લોક સમજણનો શબ્દ સમૂહ બની જાય. શબ્દ સમૂહના માધ્યમથી આપણે એને ટૂંકાવાનો, સંક્ષેપ કરવાનો પ્રયત્ન કરવાનો, એક શબ્દ આપવાનો પ્રયત્ન લાંબા લખાણને કરવાનો અલ્પવિરામ વાળા. અને ત્યારબાદ બરોબર ને આપણે સંક્ષેપીકરણ તરફ આગળ વધવાનું. તો આ પેરેગ્રાફને આપણે વાંચીએ તો આ પેરેગ્રાફને સંપૂર્ણપણે વાંચીએ ને તો કોઈ જગ્યાએ મારા ધ્યાનમાં બે થી વધુ વખત અલ્પવિરામનો ઉપયોગ કરીને લેખકે કોઈ લખાણ આપેલું નથી, તો આપણે આગળ વધવાનું. બરોબર ને? જો બે થી વધુ અલ્પવિરામનો ઉપયોગ કરીને લેખકે કોઈ લખાણ આપેલું હોય તો જ એનું સંક્ષેપીકરણ કરવાનું. પછી ન આપેલું હોય તો કઈ વાંધો નહીં, તો આગળ વધવાનું, નેક્સ્ટ નિયમ તરફ આવવાનું. તો અહીંયા આપણો દ્વિતીય વાંચન તબક્કો પૂરો થાય. ત્યારબાદ આપણે આવતા હોઈએ છીએ તૃતીય વાંચન તબક્કામાં. તૃતીય વાંચન તબક્કામાં આપણે શું કરતા? મહત્વના શબ્દોને શોધતા. મહત્વના શબ્દો એટલે કેવા શબ્દો? કે એવા શબ્દોને આપણે અહીંયા શોધવાના, પહેલી લાઈન થી લઈને છેલ્લી લાઈન સુધી આપણે વાંચતું જવાનું છે. જો જે વસ્તુ રિજેક્ટ થઈ ગઈ છે એને નથી વાંચવાની.
જે વસ્તુ દ્વિતીય વાંચન દરમિયાન રિજેક્શન પ્રોસેસમાં રિજેક્ટ થઈ ગઈ છે એને આપણે બિલકુલ ધ્યાનમાં લેવાની નથી. હવે એની સિવાય જેટલું બચેલું છે એને વાંચતું જવાનું છે. વાંચતા જતા જતા આપણે બને તેટલું એની અંદર જે શબ્દો છે બરોબર, એ શબ્દોને આપણે અહીંયા અંડરલાઈન કરીશું. પહેલી લાઈન થી લઈને છેલ્લી લાઈન સુધી આપણે વાંચતા જઈશું. વાંચતા વાંચતા આપણે જે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે બરોબર એને આપણે અંડરલાઈન કરતા જઈશું. પહેલી લાઈન થી છેલ્લી લાઈન સુધી આપણે વાંચતા જઈશું. વાંચતા વાંચતા પ્રત્યેક લાઈનમાં આપણે જે શબ્દ આપણને અગત્યનો લાગે, ઇમ્પોર્ટન્ટ લાગે એને આપણે અંડરલાઈન કરીશું, એને મહત્વના શબ્દ માનીશું. જો જે પ્રથમ વાંચનમાં અતિ મહત્વના શબ્દ આવી ગયા એને ગણતરી કે ધ્યાનમાં લેવાના નથી, તો આપણે ઓલરેડી નોંધી ચૂક્યા છીએ અને શોધી ચૂક્યા છીએ. એ સિવાયના શબ્દોને ધ્યાનમાં લેવાના. આત્મસન્માન અને અહંકાર બંને તત્વ મનુષ્યના જીવનના એક અંગ છે. ધારો કે મને જીવનના એક અંગ ઇમ્પોર્ટન્ટ લાગે તો એને બોક્સ બનાવ્યું. શરૂઆતમાં મેં કીધું એમ કોઈ પણ પ્રકારના એવા બંધન નહીં મૂકી દેવાના કે મારે 7 કે 8 જ એવા બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શબ્દોને આઈડેન્ટિફાઈ કરવા છે ને એના આધારે બને એટલું ટૂંકમાં લખવું છે, મૂળ વિચાર જળવાઈ રહે. એવી રીતે બહુ લાંબો અભ્યાસ થઈ જાય, ગ્રીપ આવી જાય સંક્ષેપીકરણ ફોર્મેટમાં, પછી કરવાનું છે. અત્યારે તો બને તેટલું બરોબર ને કઈ રીતે લખવું સરળ રીતે એ શીખવાનું છે. એટલે જેટલા શબ્દો તમે તમારી રીતે શોધી શકો એટલા શોધવાના અને વ્યક્તિગત સ્તર ઉપર તમને પ્રત્યેક વાક્યમાં જે શબ્દ ઇમ્પોર્ટન્ટ લાગે એને શોધતા જવાના. પરંતુ આત્મસન્માન અને અહંકાર વચ્ચે એક પાતળી ભેદ રેખા, તો ભાઈ ભેદ રેખા કેટલીક વખત આત્મસન્માનને અહંકાર તરીકે અને અહંકારને આત્મસન્માન તરીકે દર્શાવવામાં આવે છે. બંને બાબતોનો તફાવત સમજવામાં આવશે તો ઘણા સંબંધો તૂટતા બચી જશે. તૂટતા આત્મસન્માનને ક્યારે સંબંધો સાથે જોડવું જોઈએ નહીં, કેમ કે જીવન યાત્રામાં સંબંધો સાચું સોનું છે. તો સાચું સોનું, સંબંધો જ કિંમતી છે. તો ભાઈ કિંમતી. જીવનમાં કોઈ સાથેના સંબંધો તૂટી જતા કોઈ વગર કોઈનું અટકતું નથી. તો કે ભાઈ તૂટી જતા કોઈને લાગે છે કે ભાઈ અટકતું, બરાબર, કોઈને એવું લાગે અટકતું, બરાબર, પણ જે ખૂટતું રહી જાય તેની ભરપાઈ થઈ શકતી નથી. તો કે ભાઈ ભરપાઈ, બરોબર. અને સંબંધો એ સમૃદ્ધિથી પણ વધારે મહત્વપૂર્ણ છે. તો કે ભાઈ સમૃદ્ધિથી વધારે મહત્વપૂર્ણ. આ સંબંધોને અહંકાર આત્મસન્માનનો ભેદ સ્પષ્ટ નથી એટલે નબળા બને. તો કે ભાઈ ઘણાને લાગે છે કે નબળા. મજબૂત સંબંધો માટે, તો કે ભાઈ મજબૂત સંબંધો માટે આત્મસન્માનની ઓળખ સ્પષ્ટ કરો, ઓળખ કરો અને અહંકારનો વિનાશ કરો. તો કે ભાઈ વિનાશ. કોઈને ભાઈ આવી રીતે આટલા શબ્દો છે ઇમ્પોર્ટન્ટ લાગ્યા. આ એક એક્ઝામ્પલ આપું છું કે આવી રીતે વાંચતા વાંચતા આપણને આ બધા શબ્દો છે એ ઇમ્પોર્ટન્સ લાગ્યા છે, બરોબર ને. તો આપણે એને નોંધતા જવાના છે. આને એક અલગથી યાદી સ્વરૂપે ધારો કે આપણે નોંધી લઈએ, બરોબર. તો કે ભાઈ હવે હું આને અલગથી તમારે શું કરવાનું, પેજ હોય પેજના 2 ભાગ કરી દેવાના, બરોબર ને. જેની અંદર અહીંયા પહેલા નોંધી લેવાના અતિ મહત્વના શબ્દો. આ પહેલું હતું આત્મસન્માન, બીજું હતું અહંકાર અને ત્રીજું હતું સંબંધો. ત્યારબાદ આપણે નોંધી લેવાના છે મહત્વના શબ્દો. પેજના અત્યારે શરૂઆતમાં પ્રેક્ટિસ કરો ને ત્યારે આવા 2 ભાગ કરી દેવાના. એક બાજુ શબ્દો નોંધવાના છે ને એક બાજુ આપણે જવાબ લખીશું. એટલે આ શબ્દોની અંદર આપણે
ધારો કે કયા કયા શબ્દો લખેલા, તો કે ભાઈ જીવન અંગ. બીજું આપણે લખેલું પાતળી ભેદ રેખા. ત્રીજો જે શબ્દ હતો એ હતો તૂટતા, સાચું સોનું અને કિંમતી. બરોબર ને? તૂટતા, સાચું સોનું, કિંમતી, મજબૂત સંબંધો, સાતમું વિનાશ, ઓળખ, પછી જે પેલું ખૂટતું ખૂંચતું છે, ખૂટતું ખૂંચતું, પછી બીજા કયા શબ્દો હતા? નબળા, અટકતું, ભરપાઈ અને સમૃદ્ધિ. અટકતું, ભરપાઈ અને સમૃદ્ધિ. બરાબર? કોઈ વગર કોઈનું અટકતું, ભરપાઈ અને સમૃદ્ધિ. આવી રીતે શબ્દોને નોંધી લેવાના. બરોબર ને? અતિ મહત્વના શબ્દોને નોંધી લીધા, આપણે મહત્વના શબ્દોને નોંધી લીધા. આવી રીતે બંને શબ્દોને આપણે નોંધી લેવાના. હવે આજ શું છે, આપણે લેખકના ગદ્યખંડના વાક્યોને સીધે સીધા ઉઠાવીને લખવાના નથી, આ એનો નિયમ છે. પરંતુ ગદ્યખંડના મહત્વના શબ્દોનો, ગદ્યખંડના શબ્દોનો ઉપયોગ કરી અને મૂળ વિચાર જળવાઈ રહે તે રીતે તમારે પોતાની વાક્ય રચના અને ભાષા શૈલીમાં લખવાનું છે. લેખકની ભાષા શૈલીમાં લખવાનું નથી. આ વસ્તુ એને આઈડેન્ટિફાઈ કર્યો. વાંચન તબક્કો આવી રીતે આપણે અહીંયા પૂર્ણ કર્યો અને વાંચન તબક્કાની અંદર આપણે આ વસ્તુને અહીંયા જાણી લીધી. હવે આપણે શું કરવાનું? લેખન તબક્કો. લેખન તબક્કાની અંદર સર્વપ્રથમ વસ્તુ આવે શીર્ષક લેખન. પછી આપણે સિંગલ પેરેગ્રાફની અંદર સંક્ષેપનો જવાબ લખીએ છીએ અને છેલ્લે પ્રશ્નની સૂચના સંબંધિત જે આશ્રય કે અંદાજિત શબ્દો લખીએ છીએ. એ 3 તબક્કાની અંદર લેખન તબક્કાને આપણે પૂર્ણ કરવાનો છે. જેની અંદર પહેલું આવે શીર્ષક લેખન. મેં શું વાત કરી કે ભાઈ શીર્ષક હંમેશા, બરોબર ને, આપણો જે સંક્ષેપીકરણનો જવાબ છે, જવાબની શીર્ષમાં લખવામાં આવે, ત્યાં જ એનું સ્થાન સૌથી સર્વોચ્ચ છે, શોભનીય છે. બાકી નીચે શીર્ષક ઘણા લખતા હોય છે, પણ બને ત્યાં સુધી જવાબની નીચે શીર્ષક લખવાનું નથી. પેજની માર્જિનની ડાબી બાજુ કે પેજની માર્જિનની જમણી બાજુ પણ શીર્ષક લખવાનું નથી. હંમેશા શીર્ષક છે એ આપણા જવાબની અને પેજની મધ્યમાં જ લખવાનું છે, જે કાલે આપણે પ્રેઝન્ટેશનની અંદર શીખેલા. શીર્ષક હંમેશા ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખવામાં આવે. શીર્ષકની નીચે અંડરલાઈન કરવામાં આવે. શીર્ષક એ સૂચના સ્વરૂપે હોય છે, બરોબર? એટલા માટે એના અંતમાં એ વિધાન વાક્ય સ્વરૂપે નથી હોતું, સૂચના સ્વરૂપે હોય છે. એટલે શીર્ષકના અંતમાં પૂર્ણ વિરામ આવશે નહીં. અને શીર્ષક હંમેશા મૂળ વિચાર, મધ્યવર્તી વિચારને અનુરૂપ હોવું જોઈએ. એનો આપણે કોન્સેપ્ટ કાલે શીખેલા કે શું કામ મૂળ વિચાર કે મધ્યવર્તી વિચારને અનુરૂપ હોવું જોઈએ. જો મૂળ વિચારને અનુરૂપ નહીં હોય તો કદાચ ચેક કરનાર વ્યક્તિ તમારા ટાઇટલના આધારે જજમેન્ટ લઈ શકશે, બરોબર? કે તમે કોન્સેપ્ટને વ્યવસ્થિત ફકરાને એની અંદરનો જે મૂળ વિચાર છે એને સમજ્યા છો કે નહીં. તમારું લખાણ કઈ દિશામાં જતું હશે એનો અંદાજ અને ખ્યાલ શરૂઆતમાં જ આવી જશે તમારા શીર્ષકના આધાર ઉપર. એટલે શીર્ષ ઉપર મૂળ વિચારને અનુરૂપ તમારે શીર્ષક બનાવવાનું રહેશે. અને કે બીજી વાત કે પ્રશ્નાર્થ ચિહ્ન સ્વરૂપે કે ઉદ્ગાર વાક્ય સ્વરૂપે આપણે શીર્ષક બનાવવાનું નથી. શું કામ નથી બનાવવાનું? તો આપણે કાલે વાત કરેલી કે કદાચ એનાથી એક નકારાત્મક અને હાસ્યાસ્પદ શીર્ષકો ઘણા બધા પેરેગ્રાફની અંદર બની જતા હોય છે, બરોબર? એટલા માટે થઈને તો અહીંયા આપણે ગઈકાલે શીર્ષક બનાવેલું. તો શીર્ષકમાં આપણે 3 પદ્ધતિ વાત કરેલી, ગુરુવિરામ પદ્ધતિ અને સંદેશ પદ્ધતિ. ને બીજી તમે તમારી રચનાત્મક શૈલીમાં બનાવી શકો છો, પણ મુખ્ય શબ્દ તો આવવો જ જોઈએ. શીર્ષક તમે ગમે તે રીતે બનાવો, આપણે કીધેલી પદ્ધતિથી બનાવો કે તમે રચનાત્મક શૈલીમાં બનાવો, બરોબર ને, પરંતુ શીર્ષકની અંદર હંમેશા
મુખ્ય શબ્દ કવર થવો જોઈએ, બરોબર ને? તો આપણે આપણી ગુરુ વિરામ પદ્ધતિથી વાત કરેલી, તો આપણો ગુરુ વિરામ પદ્ધતિમાં ગુરુ વિરામની આગળની તરફ હંમેશા મુખ્ય શબ્દ આવે. તો આપણે 3 શબ્દની અંદર મુખ્ય શબ્દ શું છે? સંબંધો. ને પાછળની તરફ ગૌણ, બરોબર ને, ગૌણ શબ્દ આવે. અને એને અંડરલાઈન કરવાનું. કાલે આપણે આ શીર્ષક બનાવેલું, પણ જોડે વાત કરેલી કે ગુરુ વિરામની પાછળની તરફ ગૌણ શબ્દ લખવાનો. હવે ગૌણ શબ્દ હંમેશા આપણે, બરોબર ને, 2 હોય, 3 હોય અથવા 1 હોય. તો જરૂરી નથી કે 3 હોય તો 3 ગૌણ શબ્દોનો ઉપયોગ કરીને જ બનાવવું. 3 હોય તો 3 થી બની શકતું હોય સારામાં સારું શીર્ષક, તો 3 ગૌણ શબ્દોનો ઉપયોગ કરી શકાય. માત્ર 3 માંથી 2 ગૌણ શબ્દનો ઉપયોગ કરીને સારું શીર્ષક બની શકતું હોય તો એને બનાવી શકાય. અને માત્ર 1નો ઉપયોગ કરીને સારું શીર્ષક બનાવી શકાતું હોય તો 1, બરોબર ને, ગૌણ શબ્દનો ઉપયોગ કરીને તમારે સારું શીર્ષક બનાવવાનું છે. પરંતુ શીર્ષક બની ગયા પછી તમારે, મેં કીધું, વાંચવાનું છે. જો તમને પૂર્ણ લાગે છે અથવા અપૂર્ણ લાગે છે, તમને અધુરાશ ભરેલું લાગે છે, તો એને યોગ્ય, વાંચન યોગ્ય બનાવવા અને પૂર્ણ બનાવવા માટે 2 પ્રકારની છૂટછાટ આપણને આપવામાં આવી છે. વિભક્તિનો ઉપયોગ કરવાનું છે અને નવા શબ્દોનું ઉમેરણ કરવાનું છે. વિભક્તિનો ઉપયોગ તમે તમારી રીતે શબ્દની પાછળ કરી શકો છો, અને નવા શબ્દના ઉમેરણમાં 2 પ્રકારના આવશે. કાં તો આપણને જે લેખક દ્વારા આપવામાં આવેલો ગદ્યખંડ છે એની અંતર્ગતના જ કોઈ નવા શબ્દને ઉપયોગ કરી શકીએ છીએ, અથવા આપણે આપણા સ્તર ઉપર ગદ્યખંડની બહારનો પણ કોઈ પણ શબ્દનો ઉપયોગ કરી અને લખાણ લખી શકીએ છીએ. આટલું ક્લિયર? આવી રીતે આપણે ટાઇટલ બનાવવાનું છે. આની અંદર કોઈ સંદેશ આપેલો નથી એટલે અહીંયા સંદેશ પદ્ધતિથી નહીં બને. જો ગદ્યખંડની અંદર સંદેશ આપેલો હોય તો તમે અહીંયા ગૌણ શબ્દના સ્થાન ઉપર, આગળની તરફ તો મુખ્ય શબ્દ આવશે, પણ પાછળની તરફ ગૌણ શબ્દના સ્થાન ઉપર ગદ્યખંડની અંદર લેખક દ્વારા મધ્ય ભાગ અથવા ગદ્યખંડના અંતમાં આપેલા સંદેશને એઝ ઇટ ઇઝ લખી અને ટાઇટલ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. હવે જવાબ લેખનની બાબતમાં આવીએ. જવાબ લેખનના બેઝિક આપણે 6 થી 7 નિયમો કાલે જોયા હતા, અને વાંચન તબક્કામાં શોધેલા, આપણે પ્રથમ વાંચન અને તૃતીય વાંચનમાં શોધેલા શબ્દોના આધારે જ આપણે જવાબ લખવાનો છે. તો એની અંદર મેં પહેલી વાત કરી હતી કે હંમેશા જવાબ છે એ સિંગલ પેરેગ્રાફમાં જ લખવામાં આવે, સંક્ષેપીકરણ. ભલે લેખક દ્વારા ગદ્યખંડનો જે પ્રશ્ન છે એની અંદર આપણને 1 પેરેગ્રાફ, 2 પેરેગ્રાફ, 3 પેરેગ્રાફ, 4 પેરેગ્રાફ કે 5 પેરેગ્રાફ કે ગમે તેટલા પેરેગ્રાફની અંદર ક્વેશ્ચન આપવામાં આવેલો હોય, પરંતુ આપણો જવાબ, બરોબર ને, હંમેશા એક સિંગલ પેરેગ્રાફની અંદર જ લખવામાં આવશે, માત્ર ને માત્ર 1 પેરેગ્રાફમાં. બીજો જે જવાબ લેખનના નિયમ છે, ક્રમશઃ સંક્ષેપીકરણ કરવાનું નથી. ક્રમશઃનો મતલબ આપણે કાલે વાત કરી હતી કે ભાઈ લાઈન બાય લાઈન, બરોબર ને, આપણે સંક્ષેપીકરણ નથી કરવાનું કે પેરેગ્રાફ બાય પેરેગ્રાફ. અહીંયા તો 1 પેરેગ્રાફ છે, 2 પેરેગ્રાફ કે 3 પેરેગ્રાફ હોય તો ઘણા શું કરે, પહેલા 1 પેરેગ્રાફનું સંક્ષેપીકરણ કરે, પછી સેકન્ડ પેરેગ્રાફનું કરે, ને પછી થર્ડ પેરેગ્રાફનું કરે. એવી રીતે સંક્ષેપીકરણ નથી કરવાનું. ઘણા મિત્રો શું કરે, પહેલી લાઈનનું પહેલા વાક્યનું કરશે, પછી બીજા વાક્યનું, પછી ત્રીજા વાક્યનું, આમ વાક્યથી વાક્ય, શબ્દથી શબ્દ સંક્ષેપીકરણ કરવાનો પ્રયત્ન કરશે, પણ એવું નથી કરવાનું. ક્રમશઃ નથી કરવાનું. કેમ નથી કરવાનું એ ગઈકાલે વાત કરી હતી કે લેખક એ પોતાના વિચારોના પ્રવાહમાં ખોવાય અને જ્યારે લખાણ લખતા હોય છે ત્યારે એમાં યોગ્ય ક્રમ નથી હોતો. આપણે જ્યારે સંક્ષેપીકરણ કરવાની આપણને જવાબદારી સોંપવામાં આવે ત્યારે આપણે એને યોગ્ય ક્રમમાં ગોઠવીને પણ કરવાની હોય છે વાત. તો કઈ રીતે આપણે સંક્ષેપીકરણ કરવાનું છે? તો આપણે વાત કરી કે પ્રથમ વાંચનમાં આપણે જે શબ્દ શોધીએ, અતિ મહત્વના શબ્દ, મોસ્ટ રિપીટેડ કીવર્ડ, એની અંદર જે 2 ભાગમાં વિભાજિત કરી, મુખ્ય શબ્દ અને ગૌણ શબ્દ. એમાં જે મુખ્ય શબ્દ છે એ મુખ્ય શબ્દની ચર્ચા સંપૂર્ણ ગદ્યખંડમાં જ્યાંથી થતી હોય, જો પહેલી લાઈનથી થતી હોય તો સંક્ષેપીકરણ પહેલી લાઈનથી કરવાની શરૂઆત કરવાની છે. જો ક્યાંય લાસ્ટની 2 લાઈનથી ચર્ચા થતી હોય મુખ્ય શબ્દની, તો ત્યાંથી સંક્ષેપીકરણની શરૂઆત કરવાની છે. વચ્ચેના કોઈ ભાગમાંથી મુખ્ય શબ્દની ચર્ચા શરૂ થતી હોય તો ત્યાંથી કરવાનું છે. જેમ કે આપણો અહીંયા મુખ્ય શબ્દ સંબંધ છે, તો એની ચર્ચા અહીંયાથી થાય છે. વચ્ચે 4થી લાઈનથી લઈને 8મી લાઈન મધ્ય આપણો જે મુખ્ય શબ્દ છે એની ચર્ચા થઈ રહી છે. એનો મતલબ આપણે અહીંયાથી સંક્ષેપીકરણ કરવાની શરૂઆત કરીશું, બરોબર? એટલું યાદ રાખવાનું છે. એટલે જ્યાંથી મુખ્ય શબ્દની શરૂઆત થતી હોય ત્યાંથી સંક્ષેપીકરણ કરવાની શરૂઆત કરીશું. બીજું આપણે નિયમ શીખેલા કે સર્વપ્રથમ શબ્દ આપણો મુખ્ય શબ્દ હોવો જોઈએ.
આપણે સંક્ષેપીકરણનો જવાબ લખવાની શરૂઆત કરીએ એટલે સંક્ષેપીકરણનો જવાબ લખવાની શરૂઆત કરીએ એમાં સર્વપ્રથમ શબ્દ ક્યારે ગૌણ શબ્દ ન હોવો જોઈએ. જવાબનો સર્વપ્રથમ શબ્દ આપણો મુખ્ય શબ્દ હોવો જોઈએ, કારણ કે આપણા મૂળ વિચારને દર્શાવે છે ને પ્રશ્નની સૂચનામાં આપણી પાસે મૂળ વિચાર જળવાઈ રહે તે રીતે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરવાની જવાબદારી આપણને સોંપવાનું કીધેલું છે, બરોબર ને. હવે જે મૂળ વિચારને જાળવીને લખવાનું હોવાથી લેખકના મૂળ વિચારને દર્શાવતા શબ્દો આપણે સતત ઉપયોગ કરવાના છે અને સીધા વાક્ય ઉઠાવ્યા વગર લેખકના શબ્દોનો ઉપયોગ કરી ગદ્યખંડના આપણે જવાબ લખવાનો. એટલે આપણે વાત કરી હતી કે જે પ્રથમ વાંચનમાં શોધેલા અતિ મહત્વના શબ્દો કે જે લેખકે પણ સતત ને સતત એનું પુનરાવર્તન કરેલું છે, તો આપણે પણ એને 2 થી વધુ વખત સ્માર્ટ રીતે આપણા જવાબમાં ઉપયોગ કરવાના છે. આપણા જવાબમાં 2 થી વધુ વખત આપણે લખવાના છે અને મહત્વના શબ્દોને આપણા જવાબમાં, બરોબર ને, એટલીસ્ટ એકવાર ઉપયોગ થઈ જાય એવો પ્રયત્ન કરવાનો છે ને આપણે આપણી પોતીકી વાક્ય રચનાને ભાષા શૈલીમાં લખવાનું છે. આ નિયમ સમજેલા. અને બીજું કે લેખક અલ્પવિરામ પ્રથમ પુરુષ તરીકે જે ગુજરાતી સાહિત્યમાં જે ગુજરાતી ભાષા છે એની અંદર જે સાહિત્ય અને પેટા સાહિત્ય સ્વરૂપમાં, બરોબર, જ્યાં સંક્ષેપીકરણ સ્વરૂપને ભણીએ એમાં સ્પષ્ટ છે કે ભાઈ પ્રથમ પુરુષ તરીકે લખનાર વ્યક્તિ હોય એને જ અલ્પવિરામ પદ્ધતિથી લેખનની છૂટ હોય. તૃતીય પુરુષ તરીકે જે વ્યક્તિ લેખન કરતા હોય એ અલ્પવિરામ પદ્ધતિથી લખી શકે નહીં. તો કઈ પદ્ધતિ? તો આપણે વાત કરી કે એમને સંયોજક પદ્ધતિથી લખવાનું હોય છે, બરોબર ને. તો આટલા નિયમ હતા લેખનના, એના આધાર ઉપર આપણે શરૂઆત કરીએ લેખનની. તો આપણી મુખ્ય શબ્દ સંબંધ છે, આત્મસન્માન અને અહંકાર નથી. તો ચોથો લાઈનની અંદર સંબંધ છે, બરોબર ને. તો ત્યાંથી આપણે લખીએ કે ભાઈ બંને બાબતને સમજવામાં આવશે તો સંબંધો તૂટતા બચી જશે, બરોબર ને. તો અહીંયાથી વાત કરીએ. સંબંધો સાચું સોનું છે, સંબંધો કિંમતી છે, એ લાઈન આપણી પહેલી લાઈન છે, બરોબર ને, એવું માનવાનું છે. તો પહેલો શબ્દ આવે સંબંધો, બરોબર. હું ક્વેશ્ચન્સ મારી પાસે રાખું છું, બરોબર ને. એક અહીંયા જો સંબંધો, હવે જો બને એટલું વાક્યોને જોડતું જવાનું. સંક્ષેપીકરણ એટલે શું? બને એટલું હવે આપણી પાસે લખવા માટે જે વસ્તુ છે એને ટૂંકાવતું જવાનું. હવે ધારો કે મારી પાસે અહીંયા જે શબ્દો છે, શબ્દોનો ઓળખ કરીને મારે લેખકની જ વાતને લખવાની છે. જો સંક્ષેપીકરણના જવાબમાં આપણે કોઈ નવી વસ્તુ નથી લખવાની. સંક્ષેપીકરણના જવાબમાં આપણે લેખકના ફકરાની, લેખકની જ વાતોને લખવાની છે, પણ આપણી ભાષા શૈલીમાં ટૂંકાવીને લખવાની. ટૂંકમાં શું કહેવાનું? ગદ્યખંડની અંદર આપેલી બિનજરૂરી વાતો છે, લાંબી લચક વાતો છે, એને રદ કરી દેવાની. લેખકની વાતોને યોગ્ય ક્રમમાં ગોઠવીને લખવાની છે, પણ લખવાની લેખકની વાતોને છે, પણ આપણી ભાષા શૈલીમાં લખવાની છે, સાદી સરળ રીતે. તો આને જોડતું જવાનો શબ્દનો ઉપયોગ કરીને. તો ધારો કે પહેલા હું લખું છું સંબંધો, બરોબર ને, સાચું સોનું અને સમૃદ્ધિથી અથવા જીવનમાં સમૃદ્ધિથી પણ વધારે કિંમતી છે. જો સાચું સોનું શબ્દ મેં કવર કરી લીધો, કિંમતી શબ્દ મેં કરી લીધો કવર, અને સમૃદ્ધિ શબ્દ મેં 3 શબ્દોને કવર કરી અને એક જ વાક્યમાં લખી દીધું. તમે લેખકનો પેરેગ્રાફ વાંચશો ને તો લેખકના પેરેગ્રાફની અંદર આ જ વસ્તુ 3 વાક્યની અંદર આપેલી છે કે ભાઈ સંબંધો સાચું સોનું છે, જીવનમાં સમૃદ્ધિથી પણ વધારે મહત્વપૂર્ણ છે, સંબંધો જીવનમાં કિંમતી છે. આમ લેખકે 3 વાક્યની અંદર આ વાતને લાંબી કરીને લખીને આપેલી છે. આપણે શું કરવાનું? લેખકે જે વાક્યો, બરોબર ને, લંબાવીને લખેલા હોય એને આપણે બને એટલા ટૂંકા કરવાના છે, ટૂંકાણમાં લખવાનો પ્રયત્ન કરવાનો છે. એને સંક્ષેપીકરણ કહે. એટલે મેં 3 વાક્યોને એક વાક્યની અંદર પરિવર્તિત કરી દીધું, 1/3 કરવાનો પ્રયત્ન કર્યો. તો મેં અહીંયા સંયોજકો વાપર્યા. સંયોજકો હમણાં હું તમને લાસ્ટમાં કહું. અને સમૃદ્ધિથી પણ વધારે કિંમતી છે. જો અથવા પરંતુ આ સંબંધો
આત્મસન્માન અને અહંકાર મધ્યની પાતળી ભેદરેખાનો તો પાતળી ભેદરેખા સ્પષ્ટ ન હોવાથી તૂટી જતા હોય છે. એટલે પાતળી ભેદરેખા આવી ગયું, બરોબર ને? પછી ઓકે, તૂટી જતા હોય છે. જીવન અંગ બની ગયેલા આત્મસન્માન ની ઓળખ કરીશું અને અહંકારનો વિનાશ કરીશું. તો ચોક્કસ મજબૂત સંબંધો સ્થાપિત કરી શકાશે. કેમ કે સંબંધો તૂટતા કોઈનું કંઈ અટકતું નથી. પરંતુ જીવનમાં જે ખૂટતું ખૂંચતું અથવા અહીંયાને રહી જાય તેની ભરપાઈ થઈ શકતી નથી. માટે અહંકારનો વિનાશ અને આત્મસન્માનની ઓળખ કરીને સંબંધોને તૂટતા બચાવવા જોઈએ, બચાવી શકાય છે. આવી રીતે આપણે આપણી પોતાની વાક્ય રચનામાં પોતાની ભાષા શૈલીની અંદર આ જવાબને લખવાનો છે. હવે તમે જુઓ, અહીંયા પહેલું તો મેં મારો મુખ્ય શબ્દ સંબંધ હતો એટલે એનાથી શરૂઆત. હવે તમે વાંચો, જો તમે આ વસ્તુનો પેરેગ્રાફનો જવાબ ડાયરેક્ટ આ પ્રોસેસને સમજ્યા વગર લખતે તો તમે સીધી શરૂઆત આત્મસન્માન અહંકારથી કરત અને સંબંધથી વધારે ચર્ચા તમે આત્મસન્માન અહંકારની કરત એટલે કદાચ તમારો જવાબ તો સાચો હોત પણ એક્ઝેક્ટ મૂળ વિચારને અનુરૂપ ન હોત. તો અહીંયા મુખ્ય શબ્દ સંબંધ હતો તેનાથી મેં શરૂઆત કરી. પછી બને એટલું મેં જુઓ કે 7-8 લાઈનની અંદર જ મારા જવાબને મેં કોન્ક્રીટ રીતે કન્સાઇઝ રીતે લખી નાખ્યો છે, બરોબર ને? એટલે એકદમ ત્રીજા ભાગમાં ટૂંકાવી દીધો મેં મારા જવાબને, કારણ કે આપણી પાસે ક્વેશ્ચન હોય પ્રિન્ટેડ ફોર્મમાં જેમાં 10 થી 12 શબ્દ એક લાઈનમાં હોય, જ્યારે આપણે અહીંયા લખીએ છીએ તો 7 થી 8 શબ્દો જ આવતા હોય છે, બરોબર ને? તો અહીંયા સંબંધો આવી ગયા. પછી તમે જુઓ સ્માર્ટ રીતે આ શબ્દ સંબંધ છે, આત્મસન્માન છે, અહંકાર છે, બરોબર? પછી હું તમને હજી બતાવું છું કે મેં કેટલી સરસ રીતે અહીંયા આત્મસન્માન છે, ફરીવાર અહંકાર શબ્દ છે, ફરીવાર અહીંયા
આ સંબંધ શબ્દ છે, બરોબર. પછી અહીંયા ફરીવાર સંબંધ શબ્દ છે. આવી રીતે મેં સ્માર્ટલી, બરોબર ને, વારે વારે અહીંયા આ શબ્દને રિપીટ કરી અને મેં જે અતિ મહત્વના શબ્દ છે આત્મસન્માન, અહંકાર ને સંબંધ, એને મેં પણ 2 થી વધુ વખત રિપીટ કરી દીધા. આવી જ રીતે તમારે લખાણ લખતી વખતે તમારે શું કરવાનું છે? આ બધા શબ્દોનો ઉપયોગ કરતો જવાનો છે, બરોબર ને. આ બધા જ શબ્દોનો ઉપયોગ કરતો જવાનો છે. આ શબ્દો એટલીસ્ટ એક વાર લખાય તમારા લખાણમાં એવો પ્રયત્ન કરવાનો છે. તમે જુઓ અહીંયા આ બધા જ શબ્દોને એટલીસ્ટ એકવાર ઉપયોગ કરી લીધો. અતિ મહત્વના શબ્દોને મેં અતિ મહત્વના શબ્દોને, બરોબર ને, 2 થી વધુ વખત અહીંયા રિપીટ કરીને લખી દીધા છે. અતિ મહત્વના જે શબ્દો છે એને મેં સ્માર્ટલી 2 થી વધુ વખત પુનરાવર્તન કરી દીધા. આ જે મહત્વના શબ્દો છે એને મેં એકવાર ઉપયોગ કરી અને મેં જવાબ લખ્યો. હવે અહીંયા મારી ભાષા શૈલી અને લેખકના લેખનની ભાષા શૈલી અલગ અલગ છે. બંનેની વાત એક જ છે. જે વાત લેખકે કરી છે મેં એ જ વાત કરી છે. લેખકના ગદ્યખંડમાં જે વાત કરવામાં આવી છે એ જ વાત મેં કરી છે. મેં કોઈ નવીન વાત અહીંયા કરી નથી. મારી કોઈ બહારની વાત પણ મેં ઉમેરી નથી. મારા વિચારોને પણ ઉમેરેલા નથી. લેખકના વિચારો જે છે, મૂળ વિચારો છે ગદ્યખંડના, એને જ મેં લખેલા છે. મૂળ વાતને જ લખી છે, પણ માત્ર શબ્દોનો ઉપયોગ કર્યો છે. ભાષા શૈલી મારી છે, વાક્ય રચના મારી છે. કોઈ અન્ય સામાન્ય વ્યક્તિને સમજાય જાય એવી સાદી સરળ ભાષા શૈલીમાં છે. કોઈ પણ રૂઢિપ્રયોગ, કહેવત કે અવતરણનો ઉપયોગ કર્યા વગરનું લખાણ લખેલું છે. માત્ર લેખકના ગદ્યખંડના વાક્યોને સીધા ઉઠાવ્યા વગર, એની વાક્ય રચના કે એની ભાષા શૈલીનો ઉપયોગ કર્યા વગર, માત્ર એના ગદ્યખંડના શબ્દોને અને એના વિચારોને ઉપયોગ લઈ અને મેં સાદી સરળ ભાષા શૈલીમાં એક યોગ્ય ક્રમમાં ગોઠવી અને મારી રીતે મારી વાક્ય રચનામાં લખેલું છે. તો આ શબ્દોને મેં પુનરાવર્તન કર્યા. મુખ્ય શબ્દથી શરૂઆત કરી જવાબની, ત્યારબાદ અહીંયા આ બધા શબ્દોને એકવાર, આ શબ્દોને 2 વાર ઉપયોગ કરી લીધા. હવે ક્યાંય પણ તમે જુઓ મારી પોતાની વાક્ય રચનામાં છે, બીજું અલ્પ વિરામનો ઉપયોગ મેં ક્યાંય નથી કરેલો. અલ્પ વિરામનો ઉપયોગ આખા લખાણમાં જ્યાં જુઓ ત્યાં મેં, બરોબર ને, જ્યાં જુઓ ત્યાં મેં સંયોજકોનો ઉપયોગ કર્યો. અને, પરંતુ, અને, જો, પરંતુ, તો, કેમ કે, જેમ કે, માટે, 2 વાક્યોને જોડવા, 2 શબ્દોને જોડવા માટે બને ત્યાં સુધી મેં મહત્તમ, બરોબર ને, સંયોજકોનો ઉપયોગ કર્યો છે. અને, જો, તો, કેમ કે, જેમ કે, પરંતુ, તદુપરાંત જેવા સંયોજકોનો ઉપયોગ કરો. એટલે આપણે સંયોજકોનો ઉપયોગ કરીને લખવાનું છે. આપણે આપણા લખાણમાં અલ્પવિરામ પદ્ધતિથી લખવાનું નથી. બને ત્યાં સુધી આપણે અલ્પવિરામનો ઉપયોગ કરીને લખવાનું ટાળવાનું છે. અલ્પવિરામનો ઉપયોગ કર્યા વગર સંયોજકોનો ઉપયોગ કરીને મહત્તમ લખવાનું છે અને ફ્લો મેન્ટેન કરવાનો છે. એટલે પ્રથમ પુરુષ તરીકે લખનાર વ્યક્તિ અલ્પવિરામ પદ્ધતિથી લખી શકે. તૃતીય પુરુષ તરીકે આપણે અલ્પવિરામ પદ્ધતિથી લખવાનું લખાણ ટાળવાનું છે. એટલે આપણે બને ત્યાં સુધી અલ્પવિરામનો ઉપયોગ કરીને નહીં લખીએ તો અલ્પવિરામના બદલે આપણે સંયોજક પદ્ધતિ, વચ્ચે 2 વાક્યો વચ્ચે, 2 શબ્દો વચ્ચે જ્યાં પણ આપણે લોકો, બરોબર ને, જ્યાં પણ આપણે લોકો અહીંયા સંયોજકોનો ઉપયોગ કરી શકીએ, સંયોજકોને લખી શકીએ, એ રીતે સંયોજકોને લખવાનો પ્રયત્ન કરવાનો છે. આટલું ક્લિયર થઈ ગયું. અને મેં કીધું એમ અતિ મહત્વના જો લેખનના નિયમ, એક સિંગલ પેરેગ્રાફમાં મારો જવાબ લખાણો. અતિ મહત્વના શબ્દો 2 થી વધુ વખત રિપીટ થઈ ગયા. મહત્વના શબ્દોને મેં ઉપયોગ કરી એકવાર લખી નાખ્યા. લેખકની ભાષા શૈલી પ્રમાણે, લેખકના ક્રમ પ્રમાણે મેં મારી ભાષા શૈલી, મારી વાક્ય રચના પ્રમાણે કોઈ બી વ્યક્તિને અને મને સમજાય એવી રીતે લખ્યું. અને ત્યારબાદ સંયોજકોનો ઉપયોગ કરીને લખ્યું. બસ આ જ રીતે એક સાદી સરળ ભાષામાં, બરોબર ને, લેખકના શબ્દોને સ્માર્ટલી ઉપયોગ કરતા જવાના છે. આપણા એક પણ વિચારોને ઉમેર્યા વગર લેખકના જ વિચારોને એઝ ઇટ ઇઝ ક્રમશઃ ગોઠવીને લખી દેવાના. આવી રીતે સંક્ષેપીકરણનો જવાબ લખવાનો. એટલે તમે જો હવે વાંચશો એટલે તમને સમજાઈ જશે કે મૂળ વિચારને અનુરૂપ જ છે. આપણે ક્યાંય આમાં આપણા પોતાના વિચારો ઉમેર્યા નથી, આપણી પોતાની બાબતો નથી ઉમેરી. પ્રશ્નની જે સૂચના છે એનું એઝ ઇટ ઇઝ પાલન કરેલું છે. તો આવી જ રીતે સંક્ષેપીકરણ લખાતું હોય છે. તમે આવી રીતે પ્રેક્ટિસ, તમે હવે શું કરજો, આ જ ક્વેશ્ચન્સને
આ તો તમે મારી સાથે લાઈવ લખ્યું. જાતે ફરીવાર તમારી જે રફ બુક હોય છે અથવા તમારી જે કોઈ પ્રેક્ટિસ બુક હોય છે એની અંદર આ જ ક્વેશ્ચનને તમે ફરી વખત તમારી રીતે, બરોબર ને, જો આમાં કેવો છે, એક વ્યક્તિ લખે, 10 વ્યક્તિ લખે, 20 વ્યક્તિ લખે, 50 લખે કે 1000 લખે, એક જ પેરેગ્રાફ, એક જ સંક્ષેપીકરણનો જવાબ બધા જ વ્યક્તિનો અલગ અલગ લખાશે. કોઈ વ્યક્તિનો એક સમાન જવાબ નહીં હોય, એક સમાન વાક્ય રચના નહીં હોય, એક સમાન રીતે રજૂઆત શૈલી નહીં હોય, બધાનું અલગ અલગ હશે. પણ સૌથી સારી બાબત કે જે વ્યક્તિઓએ મૂળ વિચારને કવર કરી, જેવી રીતે લખ્યું હોય, જેવી રીતે સંક્ષેપીકરણ કર્યું હોય, મૂળ વિચાર ને જાળવીને અને સંક્ષેપીકરણ કર્યું હશે એટલે એને માર્ક મળશે. બરોબર ને? આપણે આ તો શ્રેષ્ઠ રીતે જવાનો પ્રયત્ન કરીએ કે કઈ રીતે કોઈ બી ક્વેશ્ચનમાં મૂળ વિચાર ભટકી ન જઈએ, સમજણ ફેર ન થાય, એટલે આ પદ્ધતિને પ્રોસેસનું પાલન કરીને લખીએ. તમે અન્ય રીતે સંક્ષેપીકરણની પદ્ધતિ જાણો છો તો એ રીતે લખવાનું, પણ મૂળ વિચાર આવી જવો જોઈએ, મૂળ વિચાર જવો જોઈએ નહીં. બરોબર ને? આવી રીતે આપણે આ વસ્તુને જાણી લીધી. આને હવે તમે જાતે સેલ્ફ પ્રેક્ટિસ કરજો. એકનો એક પ્રશ્નનો જવાબ તમે 2 વાર લખવાનો પ્રયત્ન કરજો. તમારે બંને વખતે અલગ લખાશે, અલગ વાક્ય રચનામાં લખાશે, બરોબર ને, પણ સાચો જ હશે. કેમ? મૂળ વિચાર આવી જવો જોઈએ. બરોબર ને? ત્યારબાદ હવે આપણે એક બીજા પેરેગ્રાફની વાત કરીએ. નેક્સ્ટ, બરોબર ને, એક શ્રી કૃષ્ણ ભગવાન વાળો, કેમ મહાપુરુષ વાળો, આપણી અપવાદજનક સ્થિતિ નિયમોમાં લખાવેલી કે જ્યારે કોઈ એક સિંગલ વ્યક્તિ ઉપર જ, કોઈ મહાપુરુષ ઉપર જ જ્યારે કોઈ પેરેગ્રાફ લખવામાં આવેલો હોય ત્યારે શું હોય છે. તો ધારો કે અહીંયા એક મહાપુરુષ તરીકે શ્રી કૃષ્ણ ભગવાન, બધા નિયમો સેમ છે, ખાલી આપણે રિજેક્શન પ્રોસેસમાં જે વ્યક્તિનું નામ કેન્સલ કરી દેતા, રદ કરી દેતા ગદ્યખંડમાં, એને જવાબમાં ન લેતા, અહીંયા રદ કરવાનું નથી. કારણ કે સંપૂર્ણ પેરેગ્રાફ પર્ટિક્યુલરલી એક વ્યક્તિ ઉપર જ લખાયેલો છે, એક વ્યક્તિ ઉપર જ લખાયેલો છે, અહીંયા રદ કરવાનું નથી. તો અહીંયા બી એઝ ઇટ ઇઝ બધા જ નિયમો એપ્લાય કરશું. સંક્ષેપીકરણના નિયમ મુજબ પ્રથમ વાંચન તબક્કો આવશે. વાંચન તબક્કામાં આપણે 3 તબક્કા એપ્લાય કરીએ. પ્રથમ વાંચન, પ્રથમ વાંચનમાં અતિ મહત્વના શબ્દ, અતિ મહત્વના શબ્દ એટલે સૌથી વધુ વખત રિપીટ થતા હોય, મોસ્ટ રિપીટેડ કીવર્ડ, એવા 2 થી 4 ની વચ્ચેની રેન્જના હોય એવા શબ્દને શોધવાના છે અને એને 2 ભાગમાં વિભાજિત કરવાના હોય, મુખ્ય શબ્દ અને ગૌણ શબ્દ. અને મુખ્ય શબ્દ એ જ લેખકનો મૂળ વિચાર હોય. તો અહીંયા એ વસ્તુને એપ્લાય કરીએ. વાંચતા જઈએ. કૃષ્ણ મનુષ્ય જાતિના ઇતિહાસમાં, કૃષ્ણ મનુષ્ય જાતિના ઇતિહાસમાં એકમાત્ર પૂર્ણ અવતાર હતા. કૃષ્ણ બહુઆયામી અને બહુ પ્રતિભાશાળી તો છે, પણ એનો અર્થ એ નથી કે તેઓ કોઈ હવાઈ કે જાદુઈ પુરુષ છે. તેથી આ સ્પષ્ટ સમજી લો કે તેમને ચમત્કારી માનશો તો વધારે ખરાબ રીતે ભટકી જશો. જો કૃષ્ણમાં કંઈક છે તો એ એમના વ્યક્તિત્વ અને એની પ્રતિભાની વાત છે. બાકી કૃષ્ણ આપણી જેમ જ આ ધરતી પર જન્મ્યા છે, તેને જે ભૂમિકા મળી તે તેણે શ્રેષ્ઠ નિભાવી છે. ન કોઈ કદર માગી, ન કોઈ અપેક્ષા રાખી. ગોવાળ સંતાન ખાતર ચોર બન્યા, ગોવર્ધન માટે ઇન્દ્રશત્રુ, સમષ્ટિ ખાતર રણછોડ બન્યા, ધર્મયુદ્ધ જીતવા ધર્મરાજા પાસે અર્ધ સત્ય બોલાવ્યું. કૃષ્ણના કર્મને અશુદ્ધ કહેનારાને તેના ઈરાદાને જાણી શકતા નથી. આવા પૂર્ણ અવતાર કૃષ્ણ સંગે કૃષ્ણને આદર્શ અને માર્ગદર્શક બનાવવા જોઈએ. મા ફલેસુ કદાચના મંત્રને સાકાર કરવા પૂર્ણ અવતાર કૃષ્ણ સંગે મજબૂત ઈરાદાથી જીવન રથ ચલાવવો જોઈએ. આવી રીતે આપણે પ્રથમ વાંચન કર્યું ને પ્રથમ વાંચનમાં આપણે જોયું કે 2 થી વધુ વખત રિપીટ થતા શબ્દો 2 છે. એક છે શ્રી કૃષ્ણ અને એક છે પૂર્ણ અવતાર. તો આને આપણે નોંધી લેવાના પહેલા તો, બરોબર. તો આપણે એક અલગથી જવાબ લખવા માટેની જે સિસ્ટમ છે એ મુજબ અલગથી નોંધી લઈએ. તો પહેલા નોંધી લઈએ અતિ મહત્વના શબ્દો. તો અતિ મહત્વના શબ્દમાં આપણને 2 શબ્દ મળ્યા છે. એક છે શ્રી કૃષ્ણ અને બીજું છે પૂર્ણ અવતાર. આટલું ક્લિયર?
ત્યારબાદ આવે દ્વિતીય વાંચન તબક્કો. દ્વિતીય વાંચન તબક્કાની આપણે વાત કરી હતી કે રિજેક્શન સિલેક્શન પ્રોસેસ છે, જેમાં રિજેક્શન પ્રોસેસ સર્વપ્રથમ એપ્લાય થાય પછી જ સિલેક્શન પ્રોસેસ એપ્લાય કરવાની. પહેલા એવું નહીં કરવાનું કે સિલેક્શન પ્રોસેસ એપ્લાય થાય, બરોબર ને. પહેલા રિજેક્શન પ્રોસેસ. રિજેક્શન પ્રોસેસમાં 3 વસ્તુઓમાં પહેલું આવે ઉદાહરણ. જો લેખકે પોતાના વિચારોને, જે વિષય વસ્તુ પર લેખન કરતા હોય એના સંદર્ભમાં પોતાના વિચારોને રજૂ કરવા માટે લેખકે કોઈ બાબતને, કોઈ વ્યક્તિના ઉદાહરણને લખેલું હોય. હવે અહીંયા તો કોઈ એક વ્યક્તિની જ વાત છે, તો અન્ય કોઈ વ્યક્તિના ઉદાહરણને લખીને આપેલું હોય તે ઉદાહરણને રદ કરવાનું ને આપણા વ્યક્તિગત ઉદાહરણ ઉમેરવાના નથી. પણ આ પેરેગ્રાફને જો આપણે ધ્યાનપૂર્વક પહેલા વાંચનમાં જ આપણે વાંચ્યું તો આપણને ખબર પડી ગઈ, બરોબર ને. છતાં અહીંયા એકવાર તમે ફરીવાર વાંચો કે ભાઈ કૃષ્ણ મનુષ્ય જાતિના ઇતિહાસના એકમાત્ર પૂર્ણ અવતાર હતા. કૃષ્ણ બહુઆયામી અને બહુ પ્રતિભાશાળી તો છે, પણ એનો અર્થ એ નથી કે તેઓ કોઈ હવાઈ કે જાદુઈ પુરુષ છે. તેથી આ સ્પષ્ટ સમજી લો કે તેમને ચમત્કારી માનશો તો વધારે ખરાબ રીતે ભટકી જશો. જો કૃષ્ણમાં કંઈક છે તો એમના વ્યક્તિત્વ ને એમની પ્રતિભાની વાત છે. બાકી તો કૃષ્ણ આપણી જેમ જ ધરતી પર જન્મ્યા છે અને એમને જે ભૂમિકા મળી તે શ્રેષ્ઠ રીતે નિભાવી છે. ના કોઈ કદર માગી, ના કોઈ અપેક્ષા રાખી. ગોવાળ સંતાન ખાતર ચોર બન્યા, ગોવર્ધન માટે ઇન્દ્ર શત્રુ, સમષ્ટિ ખાતર રણછોડ બન્યા. ધર્મયુદ્ધ જીતવા ધર્મરાજા પાસે અર્ધ સત્ય બોલાવ્યું. કૃષ્ણના કર્મને અશુદ્ધ કહેનારા તેના ઈરાદાને જાણી શકતા નથી. આવા પૂર્ણ અવતાર કૃષ્ણને આદર્શ તથા માર્ગદર્શક બનાવવા જોઈએ. માફ લેશું કદાચના મંત્રને સાકાર કરવા પૂર્ણ અવતાર કૃષ્ણ સંગે મજબૂત ઈરાદાથી જીવન રથ ચલાવવો જોઈએ. આ સંપૂર્ણ પેરેગ્રાફને મેં દ્વિતીય વાંચનમાં વાંચ્યું, પણ મને ક્યાંય ઉદાહરણ દેખાણું નહીં. કોઈ અન્ય વ્યક્તિનો સહારો લઈને લેખકે ક્યાંય કોઈ ઉદાહરણ લખેલું નથી. તો જો નથી લખેલું તો આગળ વધવાનું, નેક્સ્ટ નિયમ પર આવવાનું. સેકન્ડ નિયમ શું કહે છે? જો કોઈ રૂઢિપ્રયોગ, કહેવત, અવતરણ એટલે કે કોટેશન, કાવ્ય પંક્તિ, સુવાક્ય કંઈ પણ આપેલું હોય, બરોબર ને, સંસ્કૃત વાક્ય કે કંઈ પણ, તો એને રદ કરવાનું છે. તો જો આપણે સંપૂર્ણ પેરેગ્રાફ વાંચીએ તો અહીંયા છે મા ફલેસુ કદાચન. આ એક કહેવત છે અને એક સંસ્કૃત સ્લોગન પણ છે. તો આ કહેવત પણ છે અને એક સંસ્કૃત સ્લોગન પણ છે, તો એને આપણે રદ કરીશું. બીજી કોઈ જગ્યાએ કોઈ રૂઢિપ્રયોગ, કહેવત કે કશું જ આપેલું નથી. ત્રીજું છે કોઈ મહાપુરુષ કે કોઈ વ્યક્તિનું નામ રદ કરવાનું. પણ મેં શું કીધું? કોઈ વ્યક્તિ પર જ લખાયેલો હોય, જેમ કે આ શ્રી કૃષ્ણ ભગવાન પર જ લખાયેલો છે. ધારો કે આના પછી એક આપણે જોઈશું ગાંધીજી પર જ લખાયેલો હોય, તો એમાં નામ રદ થાય નહીં, બરોબર ને. તો અહીંયા કૃષ્ણ નામ રદ થાય નહીં. આ નિયમ જ એપ્લાય ન થાય. એટલે આગળ વધવાનું સિલેક્શન પ્રોસેસમાં. સિલેક્શન પ્રોસેસમાં પહેલી વસ્તુ શું આવે કે ડબલ ઇન્વર્ટેડ કોમા કે સિંગલ ઇન્વર્ટેડ કોમાની અંદર જો લેખકે તમને કોઈ શબ્દ કે વાક્ય લખીને આપેલા હોય તો એને આપણે બોક્સ બનાવવાના છે. કારણ કે આપણા જવાબ લેખનમાં એને 100% આપણે એઝ ઇટ ઇઝ મૂળ રૂપે જવાબમાં લેવાના છે. કેમ? કારણ કે આપણી પાસે અપેક્ષા રાખવામાં આવી હોય કે આ શબ્દ ને આ વાક્યો છે એ બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દ અને વાક્યો હોય છે, બરોબર ને. એટલા માટે કે એ તમારા જવાબમાં આવવા જ જોઈએ. લેખક અપેક્ષા રાખે કે ભવિષ્યમાં કદાચ આ લેખન કે આનો સંદર્ભ તરીકે ઉપયોગ લેવામાં આવે, તો આ વિષય વસ્તુને આધારિત કંઈક લખવામાં આવે આ કોન્ટેન્ટનો ઉપયોગ કરીને, તો આ બાબતો તો આવી જ જોઈએ તમારા જવાબમાં. નહીતર તમે આ કોન્ટેન્ટને સારી રીતે રજૂ નહીં કરી શકો. એટલા માટે તો જો આપણે આને વાંચીએ તો ડબલ ઇન્વર્ટેડ કોમામાં એક પૂર્ણ અવતાર છે અહીંયા, પણ એ ઓલરેડી આવી ચૂક્યું છે. પછી જો આપણે વાંચીએ છીએ તો અહીંયા કદર શબ્દ આવે છે, પછી અહીંયા અપેક્ષા શબ્દ આવે છે, પછી અહીંયા રણછોડ શબ્દ આવે છે, અહીંયા ધર્મરાજા શબ્દ આવે છે. બાકી પૂર્ણ અવતાર તો આવી જ ગયું છે. તો આવી રીતે આટલા શબ્દ ડબલ સિંગલ ઇન્વર્ટેડ કોમામાં આપેલા છે. તો આપણે એના સંક્ષેપના જવાબમાં એને 100% ડેફિનેટલી લઈશું એઝ ઇટ ઇઝ મૂળ રૂપે. એના કોઈ સમાનાર્થી કે પર્યાયવાચી શબ્દ પણ લખવાના નથી. ત્યારબાદ નેક્સ્ટ નિયમ શું છે? અલ્પવિરામ પદ્ધતિ. પ્રથમ પુરુષ તરીકે લેખકને અલ્પવિરામ પદ્ધતિથી લખવાની છૂટ હોય સાહિત્યની અંદર. તો એવી પરિસ્થિતિમાં એક કે બે અલ્પવિરામોનો ઉપયોગ કરીને લખવું એ ખૂબ સામાન્ય બાબત છે. પણ સતત બે કે બે થી વધુ અલ્પવિરામોનો ઉપયોગ કરીને લખાણ લખીને આપેલું હોય તો આપણે એને એક શબ્દ સમૂહ, લોક સમજણના શબ્દ સમૂહના માધ્યમથી સંક્ષેપ કરીએ છીએ 100%. એ શબ્દ સમૂહ આપણે જાતે બનાવવાનો, એક શબ્દ આપણે જાતે આપવાનો પ્રયત્ન કરવાનો. તો અહીંયા જો આ પેરેગ્રાફને આપણે ધ્યાનપૂર્વક વાંચીએ ને તો તમને અહીંયા અલ્પવિરામ પદ્ધતિ મળશે. ગોવાળ સંતાન ખાતર ચોર બન્યા, ગોવર્ધન માટે ઇન્દ્ર શત્રુ, સમષ્ટિ ખાતર રણછોડ અને ધર્મયુદ્ધ જીતવા ધર્મરાજા પાસે અર્ધ સત્ય બોલાવ્યું.
આ બે લાઈનની અંદર લેખકે 4 અલ્પ વિરામોનો ઉપયોગ કરીને લખાણ લખેલું છે. એનો મતલબ 100% આપણે આનું સંક્ષેપીકરણ કરવું પડે. આને આપણે એક શબ્દ આપવો પડે. ગોવાળ સંતાન ખાતર ચોર બન્યા. પોતાના ગોવાળ મિત્રો માટે ચોર બની ગયા માખણ ચોર. ગોવર્ધન માટે ઇન્દ્ર શત્રુ. ગોકુળના લોકોને બચાવવા ગોવર્ધન બરોબર ને બચાવવા ઇન્દ્ર સાથે શત્રુતા લીધી. સમષ્ટિ ખાતર રણછોડ. સૃષ્ટિના કલ્યાણ માટે વારે વારે રણછોડનું બિરુદ મેળવ્યું અને ધર્મ યુદ્ધ જીતવા કુરુક્ષેત્રનું મેદાનમાં યુદ્ધ જીતવા માટે ધર્મરાજા યુધિષ્ઠિર પાસે પણ અર્ધ સત્ય બોલાવ્યું. અસ્વસ્થતામાં હાથીવાળું. બરોબર ને? તો આ બે લાઈનની અંદર સતત 2 થી વધુ વખત અલ્પવિરામોનો ઉપયોગ કરીને લેખન આપવામાં આવેલું છે લેખક દ્વારા. આને આપણે એક શબ્દ આપવો પડે. આને જો તમે એક શબ્દ આપવાનો પ્રયત્ન કરો, જાતે બનાવવાનો એક શબ્દ, ધારો કે આનો કોઈ શબ્દ સમૂહ ન હોય, આપણે જાતે બનાવો. આ બધી વસ્તુ શું છે? આ વસ્તુ કૃષ્ણ ભગવાનની ભૂમિકા જ છે કે જીવનમાં એને જ્યાં જરૂર પડી, જેવી ભૂમિકા નિભાવવાની જરૂર પડી એવી એને ભૂમિકા નિભાવી. મિત્રો માટે ચોર બની ગયા, સૃષ્ટિ કલ્યાણ માટે રણછોડ બન્યા, યુદ્ધ જીતવા છે બરોબર ને, ધર્મરાજા પાસે અર્ધ સત્ય બોલાવી છલ કર્યું, ઇન્દ્ર માટે શત્રુતા, ક્યાંક ચોર બન્યા, ક્યાંક શત્રુ બની ગયા, ક્યાંક મેદાન રણછોડ બની ગયા, ક્યાંક છલ અને કપટનો સહારો લઈને કપટી બની ગયા. અલગ અલગ ભૂમિકા નિભાવી. જીવનમાં જ્યાં જેવી ભૂમિકા, જેવા કર્મ નિભાવવાની જરૂર પડી પરિસ્થિતિ મુજબ એવા કર્મ નિભાવ્યા. એનો મતલબ તમે એને આવો શબ્દ આપી શકો, સર્વકર્મી. જેવા બધા જ કર્મો નિભાવી શકે બરોબર ને, સર્વ ભૂમિકા અથવા બહુ ભૂમિકા, અલગ અલગ વધારે એક થી વધારે ભૂમિકાઓ નિભાવનાર. આને તમે એક શબ્દ આપી શકો કે શ્રી કૃષ્ણ એ સર્વકર્મી બન્યા હતા. યાની કે એને જરૂર પડે એવી બધી જ ભૂમિકાઓ નિભાવી, બધા જ કર્મો કર્યા પરિસ્થિતિ મુજબ. ચોર બનવું પડ્યું તે ચોર બની ગયા, શત્રુ બનવું પડ્યું તે શત્રુ બની ગયા. આવી રીતે અહીંયા આને એક શબ્દ આપવાનો તમારે પ્રયત્ન કરવાનો છે. એક સિંગલ શબ્દની અંદર આ આપણી સમજણ મુજબનો શબ્દ છે. કોઈ મેં એકદમ શિષ્ટ ગુજરાતી ભાષાનો શબ્દ સાહિત્યનો શબ્દ સમૂહ નથી લેવાનો. પરીક્ષા ખંડની અંદર આવી રીતે અલ્પવિરામ પદ્ધતિથી આપેલું હોય એના પર થોડું વિચાર કરવાનો. અને વિચાર ત્યારે જ આવશે જ્યારે તમે થોડી પ્રેક્ટિસ કરેલી હશે અમુક ક્વેશ્ચનની. એટલે બને તેટલી તમારે ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરવાની છે. આમાં જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલું જ ક્લેરિટી આવશે, એટલો જ શબ્દ સમૂહ તમને બનાવતા આવડશે લોક સમજણના. તો આવી રીતે લોક સમજણના શબ્દ સમૂહ બનાવવાના છે અને એને લખવાના છે. આટલું પતે પછી થર્ડ રીડિંગ કરવાનું. થર્ડ રીડિંગમાં પહેલી લાઈન થી લઈને છેલ્લી લાઈન સુધી તમારે માત્ર વાંચતું જવાનું છે. જે શબ્દ તમને ઇમ્પોર્ટન્ટ લાગે, શરૂઆતમાં એવા કોઈ બંધન નથી મૂકવાના, જે ઇમ્પોર્ટન્ટ લાગે બધા જ શબ્દને લેતા જવાના છે. તો ધારો કે આપણે ઇમ્પોર્ટન્ટ શબ્દોને વાંચતા જઈએ. કૃષ્ણ મનુષ્ય જાતિના ઇતિહાસમાં એકમાત્ર પૂર્ણ અવતાર હતા. તો એકમાત્ર કૃષ્ણ બહુઆયામી અને બહુ પ્રતિભાશાળી. ધારો કે બહુઆયામી અને બહુ પ્રતિભાશાળી. એમનો અર્થ એ નથી કે કોઈ હવાઈ કે જાદુઈ પુરુષ છે, તેથી આ સ્પષ્ટ સમજી લો કે એમને ચમત્કારી માનશો તો ભટકી જશો. આ લેખકની બિનજરૂરી વાતો છે. તમે જો ગદ્યખંડને સોલ્વ કરતા કરતા તમને વ્યક્તિગત એવું લાગે કે આ કોઈ બાબત છે એ સાવ બિનજરૂરી છે, લેખક સ્વયં લખતા લખતા ભટકી ગયા છે, અથવા આપણા જવાબ લખવા માટે આ બાબત બિલકુલ ઉપયોગી લાગતી નથી, આવી તમારા વ્યક્તિગત વિવેક બુદ્ધિ ઉપર જશે. આવી રીતે સંક્ષેપીકરણ કરતી વખતે ફકરાને વાંચતા વાંચતા તમને ક્યાંય એવું લાગે છે કે લેખક દ્વારા લખવામાં આવેલી વાત કે આ લખાણ કે એકદમ નિરર્થક છે, બિનજરૂરી છે, આપણા જવાબ લેખન માટે ઉપયોગી નથી, અથવા આડાવળી લાંબી લચક વાતો છે, તો એને સ્વયં તમે તમારી વિવેક બુદ્ધિના આધાર ઉપર રદ કરી શકો છો. જો કૃષ્ણમાં કંઈક છે તો એમના વ્યક્તિત્વ અને પ્રતિભાની વાત છે. તો વ્યક્તિત્વ અને પ્રતિભા શબ્દ, કૃષ્ણ આપણી જેમ જ આ ધરતી પર જન્મ્યા અને જે ભૂમિકા મળી એને શ્રેષ્ઠ નિભાવી. ભૂમિકા શ્રેષ્ઠ, ના કોઈ કદર માગી ના કોઈ અપેક્ષા રાખી. પછી આને તો આપણે લઈ લીધું. ગોવાળ સંતાન ખાતર ચોર બન્યા, ગોવર્ધન માટે ઇન્દ્ર શત્રુ, સમષ્ટિ માટે રણછોડ, ધર્મયુદ્ધ જીતવા ધર્મરાજા પાસે અસત્ય. હવે યાદ રાખજો, જે વસ્તુને તમે અલ્પવિરામ કરીને એક શબ્દ આપ્યો છે, તો હવે આને રદ માનવાની. આમાં આપણે એક શબ્દ જ લખીશું, એક શબ્દ સમૂહ, અને આના માટે આપણે જે શબ્દ બનાવ્યો છે સર્વકર્મી કે સર્વ ભૂમિકા કે બહુ ભૂમિકા, એ જ શબ્દને અહીંયા લખીશું. આ લાઈનને હવે લખીશું નહીં. અલ્પવિરામ 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 કરીને જ્યાં જેટલું લખાણ આપેલું છે એટલા માટે આપણે આ એક શબ્દ જ લખીશું, આ લાઈનને નહીં લખીએ. એનો મતલબ આ લાઈન રદ થઈ ગઈ. તો આ રદ થઈ ગઈ ને તો અહીંયા આપેલો ડબલ ઇન્વર્ટેડ કોમામાં આપેલો શબ્દ પણ રદ થઈ જશે. એટલું અપવાદજનક સ્થિતિમાં યાદ રાખજો, જ્યારે અલ્પવિરામ પદ્ધતિથી આપેલા લખાણને
તમે શબ્દ સમૂહના માધ્યમથી સંક્ષેપ કરવાનો પ્રયત્ન કરો છો ત્યારે એની અંદર આપેલા ડબલ ઇન્વર્ટેડ કે સિંગલ ઇન્વર્ટેડ કોમામાં આપેલા શબ્દ કે વાક્ય એ રદ થઈ જશે, એને જવાબમાં લખવાના નથી. એટલે ડબલ અલ્પવિરામ પદ્ધતિથી આપેલા લખાણને જ્યારે તમે શબ્દ સમૂહ આપી અને શબ્દ સમૂહ બનાવીને સંક્ષેપ કરવાનો પ્રયત્ન કરો ત્યારે એની અંદર આપેલા ડબલ ઇન્વર્ટેડ કોમા કે સિંગલ ઇન્વર્ટેડ કોમામાં આપેલા શબ્દ પણ રદ થઈ જશે. આ એક અપવાદજનક નિયમ તમારે નોંધી લેવાનો. કૃષ્ણના કર્મને અશુદ્ધ કહેનારા એને ઈરાદાને જાણી શકતા નથી. આ પૂર્ણ અવતાર કૃષ્ણ સંઘને આદર્શ અને માર્ગદર્શક બનાવવા જોઈએ. આ મંત્રને સાકાર કરવા પૂર્ણ અવતાર શ્રી કૃષ્ણ સંઘે મજબૂત ઈરાદાથી જીવન રથ ચલાવવો જોઈએ. તો આ શબ્દો ધારો કે મને તૃતીય વાંચન દરમિયાન ઇમ્પોર્ટન્ટ લાગ્યા. તમે વાંચો તો તમને અલગ અલગ ઇમ્પોર્ટન્ટ લાગે. વ્યક્તિ પ્રમાણે આ શબ્દ અલગ અલગ હોય, ઇમ્પોર્ટન્સ અલગ અલગ હોય, એને તમારે ધ્યાનમાં લેવાના છે. આટલું ક્લિયર? હવે આને આપણે નોંધી લઈએ. ધારો કે આપણી વાંચન પ્રક્રિયા પૂરી. પ્રથમ વાંચન તબક્કો, દ્વિતીય વાંચન તબક્કો અને તૃતીય વાંચન તબક્કો, ત્રણેય વાંચન તબક્કા અહીંયા આપણા પૂર્ણ થયા. હવે આપણે આને અલગ અલગ રીતે નોંધી અને લખવાનો પ્રયત્ન કરીશું. બરોબર? પહેલા નોંધી લઈએ. હવે આપણે નોંધી લઈએ મહત્વના શબ્દો. મહત્વના શબ્દોમાં કદર, અપેક્ષા, એકમાત્ર, બહુઆયામી, અને બહુ પ્રતિભાશાળી, આદર્શ અને માર્ગદર્શક, જીવનરથ, મજબૂત ઈરાદા. પછી જે આપણે શબ્દ સમૂહ આપેલો છે એને પણ નોંધી લઈએ. સર્વકર્મી, વ્યક્તિત્વ, પ્રતિભા. એકવાર આપણે રિવ્યુ કરી લઈએ. કોઈ શબ્દ રહી નથી જતો ને? બરોબર ને? પ્રતિભા, વ્યક્તિત્વ, શ્રેષ્ઠ ભૂમિકા. બરોબર ને? શ્રેષ્ઠ ભૂમિકા. બરોબર ને? આવી રીતે આપણે વાંચન તબક્કો પૂરો કર્યો. હવે આપણે લેખન તબક્કા તરફ જઈએ. લેખન તબક્કાની અંદર સર્વપ્રથમ આપણે શીર્ષક લેખન પર આવીએ, જે આપણે કાલે જોયું. આપણી એઝ ઇટ ઇઝ ગુરુ વિરામ પદ્ધતિ. ગુરુ વિરામ પદ્ધતિથી બનાવતી વખતે ગુરુ વિરામની આગળની તરફ આપણે મુખ્ય શબ્દ મૂકીએ તો આપણે અહીંયા મુખ્ય શબ્દ શ્રી કૃષ્ણ છે. હવે અહીંયા એક અપવાદજનક નિયમ તમારી એક બીજી બાબત એ જોવાની છે. હું તમને લખાવું છું. જો કોઈ મહાપુરુષ અંગે ગદ્યખંડ આપવામાં આવેલ હોય અને તેનું સંક્ષેપીકરણ કરવામાં આવે ત્યારે તેના નામની આગળ વિશેષણ લખી શકાય છે.
બંને જગ્યાએ બરોબર શીર્ષકમાં. ધારો કે દાખલા તરીકે શ્રી કૃષ્ણ ભગવાન છે, તમે આવી રીતે લખી શકો યુગ પુરુષ શ્રી કૃષ્ણ પરમાત્મા શ્રી કૃષ્ણ પરમેશ્વર શ્રી કૃષ્ણ આટલું ક્લિયર. પછી ધારો કે ગાંધીજી અથવા વલ્લભભાઈ પટેલ હોય તો લોહ પુરુષ વલ્લભભાઈ પટેલ. સરદાર વલ્લભભાઈ પટેલ, ધારો કે સરદાર વિશેષણ લગાવો છો. આવી રીતે જો કોઈ મહાપુરુષ ઉપર એક કોઈ સિંગલ વ્યક્તિ સન્માન્ય વ્યક્તિ ઉપર જ સંક્ષેપીકરણનો ગદ્યખંડ તમને આપવામાં આવેલો હોય, પેરેગ્રાફ આપવામાં આવેલો હોય, તો એવી પરિસ્થિતિમાં એના નામની આગળ સંક્ષેપીકરણમાં ચાહે તમે શીર્ષક લખો અથવા તો સંક્ષેપીકરણનો જવાબ લખો, બંનેની અંદર તમે એના નામની આગળ બરોબર ને વિશેષણનો ઉપયોગ કરી શકો છો, વિશેષણ લગાવી શકો છો. તમે કોઈ પણ તમને જે આવડતું વિશેષણ હોય એ વ્યક્તિને સન્માનમાં વધારો કરી શકતું હોય એવા વિશેષણને તમે અહીંયા લખી શકો છો. આવી રીતે બરોબર ને કોઈ મહાપુરુષ કે કોઈ યુગ પુરુષ ઉપર લખવામાં આવતું બરોબર ને પેરેગ્રાફ હોય અને એનું સંક્ષેપીકરણનો જવાબ તમે લખી રહ્યા હો ત્યારે તમારે તેના નામની આગળ આ પ્રકારે વિશેષણ લખી અને એને સન્માનીય બાબતમાં લખી શકાય છે. આટલું ક્લિયર. અહીંયા હવે આપણે એને લખીએ. ધારો કે શ્રી કૃષ્ણ લખ્યું, અહીંયા હું ધારું તો પરમાત્મા લખી શકું આગળ, પરમાત્મા શ્રી કૃષ્ણ બરોબર ને. શીર્ષકની અંદર પણ લખી શકાય છે ને સંક્ષેપના જવાબની અંદર પણ લખી શકાય. કાલે આપણે અહીંયા બીજું હવે ગૌણ શબ્દ મૂકીએ તો આપણો ગૌણ શબ્દ છે પૂર્ણ અવતાર, બરોબર ને. તો ધારો કે મારે આને વાંચું છું તો મને બરાબર ને પરમાત્મા શ્રી કૃષ્ણ પૂર્ણ અવતાર, મને આમ ધારો કે પૂર્ણ નથી લાગતું, અધુરાશ ભરેલું લાગે છે, તો વાંચન યોગ્ય નથી લાગતું, તો આપણે વાત કરેલી કે પૂર્ણ બનાવવા, વાંચન યોગ્ય બનાવવા માટે આપણે બરોબર ને નવા શબ્દોનું ઉમેરણ કરી શકીએ, વિભક્તિની છૂટછાટ લઈ શકીએ. તો ધારો કે હું નવો શબ્દ અહીંયા ગદ્યખંડની અંદરનો જ લઉં, એક પૂર્ણ અવતાર બરોબર ને બસ આદર્શ અને માર્ગદર્શક. ધારો કે તો હવે કદાચ મને મારું શીર્ષક વધારે વાંચન યોગ્ય લાગી રહ્યું છે ને એને અંડરલાઈન કરી દેવાનું. તો આવી રીતે બરોબર ને મેં શું કર્યું, અહીંયા ગુરુ વિરામની આગળની બાજુ મુખ્ય શબ્દ લખ્યો, ગુરુ વિરામની પાછળની બાજુ પૂર્ણ અવતાર નામનો ગૌણ શબ્દ ઉપયોગ કર્યો. પણ શીર્ષક વાંચ્યા પછી મને અધુરાશ ભરેલું લાગે, પૂર્ણ નથી લાગતું, અપૂર્ણ લાગે છે, તો એવી પરિસ્થિતિમાં મારા જે શીર્ષક છે એને વાંચન યોગ્ય બનાવવા, પૂર્ણ બનાવવા માટે મેં શું કર્યું છે કે વિભક્તિની છૂટછાટ લીધી અને નવા શબ્દોનું ઉમેરણ. અહીંયા મેં બહારના નવા શબ્દ કરતા મેં ગદ્યખંડની અંદરના જ નવા શબ્દ લઈ લીધા. એક એ નવો શબ્દ છે અને આદર્શ અને માર્ગદર્શક એ પણ નવો શબ્દ છે. આવી રીતે તમે ગદ્યખંડની અંદરના બંને નવા શબ્દ ગદ્યખંડની અંદરના જ છે. તો આવી રીતે તમે ગદ્યખંડની અંદર આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને શીર્ષકને વાંચન યોગ્ય બનાવી શકો. તો બહારથી તમે કોઈ પણ ધારો કે હું એમ કહું, હું મારે આવી રીતે બનાવવું છે, ધારો કે બરોબર ને યુગ પુરુષ શ્રી કૃષ્ણ, આવું મેં વિશેષણ આપ્યું બરોબર ને. પ્રતિભા અવતાર પૂર્ણ અવતાર, પ્રતિભાશાળી પૂર્ણ અવતાર બરાબર, અથવા પ્રતિભાશાળી કરી નાખું ધારો કે આની જગ્યાએ. તો આવી રીતે ધારો કે મેં પૂર્ણ અવતાર લખ્યું, મેં પ્રતિભાશાળી ગદ્યખંડની અંદર નો હોય કે ગદ્યખંડની બહાર નો હોય આવો કોઈ શબ્દ લખીને પણ કરી શકાય. એટલે અહીંયા હું ધારો કે એક લખું છું તો એક પણ ઉમેરી શકું, એક પ્રતિભાશાળી પૂર્ણ અવતાર.
આવી રીતે દરેક વ્યક્તિ, મેં કીધું 500 વ્યક્તિ કે 1000 વ્યક્તિ સંક્ષેપીકરણ લખવા બેસે, બધાયના શીર્ષક અલગ અલગ હોય, પણ મૂળ વિચારને રજૂ કરતા હોય છે, મધ્યવર્તી વિચારને અનુરૂપ હોય છે. શીર્ષક ચાહે ગમે તેમ બને, તમે રચનાત્મક બનાવો, ગુરુ વિરામ પદ્ધતિથી બનાવો, સંદેશ પદ્ધતિથી બનાવો, વોટ એવર ગમે તે પદ્ધતિથી બનાવો, તમારા મૂળ વિચારને અનુરૂપ શીર્ષક હોવા જોઈએ. એમાં મુખ્ય શબ્દ શું છે? શ્રી કૃષ્ણ. મુખ્ય વિચાર શું છે? શ્રી કૃષ્ણ. મૂળ વિચાર શું છે? શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ શબ્દ આવી જવો જોઈએ. અને આવી રીતે કોઈ વ્યક્તિ વિશેષ વિશે લખીએ ત્યારે એના નામની આગળ આ પ્રકારે વિશેષણો પરમાત્મા, યુગ પુરુષ, પરમેશ્વર, પૂર્ણ અવતાર જેવા લખી શકાય છે. જગતગુરુ શ્રી કૃષ્ણ આ પ્રકારના, બરોબર ને, જગતગુરુ જેવા વિશેષણો પણ લખી શકાય. અને અહીંયા ગૌણ શબ્દનો ઉપયોગ કરી શકાય, સંદેશનો ઉપયોગ કરી શકાય, વોટ એવર ગમે તેમ બનાવો. પણ વાંચન યોગ્ય બનાવવા માટે અને યોગ્ય ધાર આપવા માટે તમે નવા શબ્દો ઉમેરીને કરી શકો, વિભક્તિની છૂટછાટ લઈ શકો. નવા શબ્દ ગદ્યખંડની અંદરના પણ ઉપયોગ કરો, બહારના પણ ઉપયોગ કરો. શીર્ષક વાંચન યોગ્ય બને અને મૂળ વિચારને અનુરૂપ હોય, પ્રાયોરિટી છે. આટલું ક્લિયર? હવે આપણે આમાં આગળ વધીએ જવાબ લેખન તરફ. તો લેખનના નિયમો તમને બધાને ખબર જ છે ઓલમોસ્ટ, બરોબર? આગળના ગદ્યખંડમાં આપણે આ વસ્તુને રિપીટ કર્યું છે, લેખનના નિયમોને. છતાં આપણે હવે આને વન બાય વન, બરોબર ને, જોતા જઈએ. સમજો આ શબ્દોને મેં શું કીધું? પહેલા તો એ જોવાનું છે કે સિંગલ પેરેગ્રાફમાં માત્ર ને માત્ર એક જ પેરેગ્રાફની અંદર આપણો જવાબ લખાવો જોઈએ. પહેલો નિયમ. બીજો નિયમ, જે ક્રમશઃ નથી કરવાનું, બરોબર ને, લેખકે જેમ આપ્યું છે એવી રીતે નથી કરવાનું. આપણે એ જોવાનું છે કે આપણા મુખ્ય શબ્દ, આપણે અતિ મહત્વના શબ્દ શોધ્યા, એમાં મુખ્ય શબ્દ અને ગૌણ શબ્દ બે વિભાજન કર્યા. તેમાં મુખ્ય શબ્દ છે, મુખ્ય શબ્દની ચર્ચા ક્યાંથી શરૂ થાય? જો મુખ્ય શબ્દની ચર્ચા પહેલી જ લાઈનથી થતી હોય તો પહેલી લાઈનથી કરવાની, વચ્ચેથી થઈ તો વચ્ચેથી આપણે સંક્ષેપીકરણની શરૂઆત કરવાની, થતી હોય તો લાસ્ટમાં ચર્ચા શરૂ કરવાની. આટલું ક્લિયર થઈ ગયું? એટલે શરૂઆતમાં આવી રીતે તમારે જોવાનું છે. અહીંયા જોઈએ, ધારો કે આપણા પેરેગ્રાફને જોઈએ, જ્યાંથી આપણા મુખ્ય શબ્દની ચર્ચા શરૂ થતી હોય ત્યાંથી કરવાનું. અને જે વસ્તુ અહીંયા હવે રદ થઈ ગઈ છે એને રદ માનવાની, એને ધ્યાનમાં નથી લેવાની. રદ થઈ ગઈ જે વસ્તુ, એ સિવાયનું જે કાંઈ બચે છે એના એ બચેલા લખાણનું આપણે સંક્ષેપીકરણને ત્રીજો ભાગ કરવાનો. પહેલા સમજો, અહીંયા મુખ્ય વિચાર, ક્રમશઃ સંક્ષેપીકરણ નથી કરવાનું, લાઈન બાય લાઈન, પેરેગ્રાફ બાય પેરેગ્રાફ નથી કરવાનું, આપણે ક્રમમાં ગોઠવીને કરવાનું. તો આપણા મુખ્ય શબ્દની શરૂઆત જ્યાંથી થઈ હોય ને ત્યાંથી, તો મુખ્ય શબ્દ આપણો શ્રી કૃષ્ણ છે, તો અહીંયા તો પહેલી જ લાઈનથી કૃષ્ણની શરૂઆત થઈ ગઈ છે, એટલે પહેલી લાઈનથી જ આપણે સંક્ષેપીકરણની શરૂઆત કરીશું. અને જવાબનો પહેલો શબ્દ એ હંમેશા આપણા અતિ મહત્વના શબ્દમાં જે મુખ્ય શબ્દ છે એ જ જવાબનો પહેલો શબ્દ આવવો જોઈએ. એટલે પહેલો શબ્દ તો શ્રી કૃષ્ણ જ આવશે. અને જો તમે એને આગળ, બરોબર ને, કોઈ વિશેષણ લગાડવા માંગો છો તો વિશેષણ લગાડી દેવાનું, યુગ પુરુષ શ્રી કૃષ્ણ, એવી રીતે તમે લગાવી શકો છો. બીજું, જે વસ્તુ આપણા દ્વિતીય વાંચનમાં રિજેક્શન પ્રોસેસમાં રિજેક્ટ થઈ ગઈ છે, સિલેક્શન પ્રોસેસમાં જ્યાં 3-4 વાક્યોને, આ 2 વાક્યોને ભેગા કરીને માત્ર આપણે એને એક શબ્દ આપી દીધો છે, હવે એ 2 લાઈનને ઉપયોગમાં નથી લેવાની. 2 લાઈનની જગ્યાએ માત્ર આપણે એક શબ્દને જ લખવાનો છે અને આપણો જવાબ લખવાનો છે, બરોબર? અને જેટલી વસ્તુ વધી છે એનો જ ઉપયોગ કરીને લખવાનું છે. બીજું, હવે અતિ મહત્વના શબ્દો 2 થી વધુ વખત લેખકે વારે વારે રિપીટ કરે, એટલે આપણા જવાબમાં સ્માર્ટલી 2 થી વધુ વખત રિપીટ થઈ જવા જોઈએ અને મહત્વના શબ્દો ઓછામાં ઓછા એકવાર ઉપયોગમાં આવી જાય. એવી રીતે આપણે માત્ર આ લેખકના શબ્દોનો ઉપયોગ કરી અને આપણી પોતાની ભાષા શૈલી વાક્ય રચનામાં લખવાનું છે. અહીંયા લેખકે જેવી ભાષા શૈલીમાં લખીને આપ્યું છે, જેવી વાક્ય રચનામાં લખીને આપ્યું છે, એને ભૂલી જવાનું છે. આપણે સાદી સરળ રીતે માત્ર ટૂંકાવાનું છે. એટલે બને એટલે આપણી ભાષા શૈલીમાં, આપણી વાક્ય રચનામાં એને ટૂંકું બનાવીને લખવાનો પ્રયત્ન કરીશું. બાકી લખવાનું આ જ છે. આપણે બહારથી આપણા કોઈ વિચાર નથી લખવાના. ભલે આપણને ભગવાન શ્રી કૃષ્ણ વિશે આ લેખકની વાતો કરતા વધારે ખ્યાલ હોય, પણ તેમ છતાં આપણે આ કોઈ પણ વસ્તુ બીજી નથી લખવાની બહારની. આપણે લેખકે આપેલી બાબતોને જ આપણા જવાબમાં લખવાની છે એઝ ઇટ ઇઝ. પણ વાક્યોને બેઠા કોપી પેસ્ટ કર્યા વગર ખાલી શબ્દોનો ઉપયોગ કરી આપણી ભાષા શૈલી, આપણી વાક્ય રચનામાં આપણે વાક્યોને બનાવીને લખવાના છે. શબ્દોનો ઉપયોગ કરીને ગોઠવતા જવાનું છે. અને આવી રીતે. આટલું ક્લિયર થઈ ગયું? હવે આ શબ્દોને ઉપયોગ કરી અને આપણે જવાબ લખીશું. ક્યાંય આપણે જવાબ લેખનમાં અલ્પ વિરામનો ઉપયોગ નહીં કરીએ. બને ત્યાં સુધી જ્યાં સંયોજકો વાપરી શકાય સંયોજકો વાપરીશું. શ્રી કૃષ્ણ એકમાત્ર એવા બહુઆયામી અને બહુ પ્રતિભાશાળી, જો હું શબ્દોનો જ ઉપયોગ કરું છું,
આ જ શબ્દોનો ઉપયોગ કરીને મારી ભાષા શૈલી, મારી વાક્ય રચનામાં સાદી સરળ રીતે લખું છું. બહુઆયામી અને બહુ પ્રતિભાશાળી પૂર્ણ અવતાર છે જેણે કોઈ પણ, જો અહીંયા ડબલ ઇન્વર્ટેડ કોમાના શબ્દ આપણે એઝ ઇટ ઇઝ લખવાના છે, સમાનાર્થી એના લખ્યા વગર. જેણે કોઈ પણ કદર કે અપેક્ષા વગર જીવનમાં જે ભૂમિકા મળી તેને શ્રેષ્ઠ નિભાવી તથા સર્વકર્મી રૂપે, એટલે કદર અપેક્ષા આવી ગયું, એક માત્ર આવી ગયું, બહુપ્રત્યય સાહાଯ୍ય, બરોબર ને, સર્વકર્મ રૂપે શ્રેષ્ઠ વ્યક્તિત્વ અને પ્રતિભા રજૂ કરી હતી. આવા પૂર્ણ અવતાર શ્રી કૃષ્ણ સંગે શ્રી કૃષ્ણને જીવનના આદર્શ અને માર્ગદર્શક બનાવીને જીવન રથને મજબૂત ઈરાદાથી ચલાવવો જોઈએ. બરાબર, આદર્શ અને માર્ગદર્શક, જીવન રથ, મજબૂત ઈરાદા, વ્યક્તિત્વ, પ્રતિભા, શ્રેષ્ઠ ભૂમિકા આવી ગયું. હવે તમે જુઓ, મારું લખાણ ખાલી 5 જ લાઈનનું થયું. 5 લાઈનમાં 6 7 શબ્દો છે. અતિ ટૂંકાણમાં મેં એકદમ ત્રીજા ભાગમાં લખ્યું. જેટલું ટૂંકું લખશો એટલું. તો અહીંયા હવે તમે જો, હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. પહેલો શબ્દ આપણો મૂળ વિચાર, મુખ્ય શબ્દ શ્રી કૃષ્ણ, એનાથી શરૂઆત કરી. બીજું, શ્રી કૃષ્ણ શબ્દ લેખકે સતત રિપીટ કર્યું, એટલે મેં પણ શું કર્યું, શ્રી કૃષ્ણ શબ્દને સ્માર્ટલી 2 થી વધુ વખત રિપીટ કરવાનો પ્રયત્ન કર્યો. કદર કેપેસિટી પૂર્ણ અવતાર, પછી પૂર્ણ અવતાર છે, બરોબર ને, તો પૂર્ણ અવતાર શબ્દ લેખકે પણ બરોબર ને આપેલો છે, તો મેં પણ પૂર્ણ અવતાર શબ્દને બરોબર ને સ્માર્ટલી ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો. બીજું, ક્યાંય પણ મારું અલ્પ વિરામથી લેખન નથી, સિંગલ પેરેગ્રાફમાં લખાણ છે. લેખકની વાક્ય રચના સાથે કોઈ મતલબ નથી. મેં મારી પોતાની વાક્ય રચનામાં લખ્યું અને લેખકના જ વિચાર લખ્યા. મેં બહારથી મારા કોઈ વિચાર નથી ઉમેર્યા. લેખકના વાક્યોને કોપી પેસ્ટ કરીને લખ્યા વગર, લેખકની ભાષા શૈલીનો ઉપયોગ કર્યા વગર મેં મારી ભાષા શૈલી, મારી વાક્ય રચનામાં બરોબર ને સાદી સરળ રીતે સમજાય એમ લખી નાખ્યું છે અને લેખકના જ વિચાર લખ્યા, મૂળ વિચાર લખ્યો. મેં મારા પોતાના અંગત વિચારોને આમાં પ્રાધાન્ય આપ્યું નથી. બરોબર ને. હવે અહીંયા તમે જુઓ, હવે અહીંયા સંયોજક, મેં ક્યાંય પણ બરોબર ને અલ્પ વિરામનો ઉપયોગ કર્યો નથી, મેં સંયોજકોનો ઉપયોગ કર્યો છે. જેણે જે ભૂમિકા શ્રેષ્ઠ નિભાવી અને પ્રતિભા રજૂ કરી, આવા બરોબર ને, અને આવી રીતે સંયોજકોનો ઉપયોગ કરી અને તમારે લખવાનું છે. અલ્પ વિરામ તમારા જવાબમાં બને ત્યાં સુધી આવવા જોઈએ નહીં. આવી જ રીતે ખાલી બરોબર ને સાદી સરળ રીતે તમારે જવાબ લખવાનો હોય. એટલે સંક્ષેપીકરણમાં કંઈ નથી. લેખક દ્વારા આપેલા ગદ્યખંડ હોય એનો મૂળ વિચાર જળવાઈ રહે તેવી રીતે લખવાનું. તમારે તમારા વ્યક્તિગત વિચારો આ વિષય ઉપર કોઈ લખવાના નથી. લેખકે આપેલા વિચારોને જ, વિષયને જ લખવાના. એના વાક્ય રચનામાં આપેલું એ મુજબ નથી લખવાનું. તમારી પોતાની ભાષા શૈલી વાક્ય રચનામાં લખવાનું છે. લેખકના ગદ્યખંડના વાક્યોને કોપી પેસ્ટ કર્યા વગર
તમારે એના શબ્દોનો ઉપયોગ કરીને તમારી ભાષા શૈલી વાક્ય રચનામાં લખવાનું છે. એણે આપેલા જે શબ્દો હોય એમાં જે સૌથી વધુ વખત રિપીટ કરેલા શબ્દોને તમારે પણ રિપીટ કરવાના અને બાકીના અગત્યના શબ્દોને એક વાર ઉપયોગ થઈ જાય એવી રીતે લખવાનું. અલ્પવિરામનો ઉપયોગ કર્યા વગર સંયોજકથી લખવાનું. આટલું સિમ્પલ વસ્તુ છે. આ પેરેગ્રાફની પણ તમે બને તેટલી પ્રેક્ટિસ કરજો દોસ્તો. તમે જેટલી આની પ્રેક્ટિસ કરશો વધારે ને વધારે, બરોબર ને, એટલું જ તમને આવડશે. આ જ પેરેગ્રાફ હું લખું, તમે લખો કે બીજા 1000 કે 1500 વ્યક્તિ લખે, ગમે તેટલા વ્યક્તિ લખે, જવાબ અલગ અલગ લખવાનો છે, પણ બધાનો જવાબ સાચો માનશે. જેનો જવાબ મૂળ વિચારને કવર કરતો હશે, લેખકની બાબતોને કવર કરતો હશે, પોતાના અંગત વિચારો વગરનો લખાણ હશે, અલ્પવિરામ વગરનું લખાણ હશે, એને પ્રાધાન્ય આપવામાં આવશે. એને મૂળ વિચારને અનુરૂપ માની અને માર્ક આપવામાં આવશે. અને બને એટલું ટૂંકું લખવાનો પ્રયત્ન કરવાનો, સંક્ષેપ કરવાનો, ત્રીજા ભાગમાં કરવાનો પ્રયત્ન કરવાનો. આટલું જાણી અને આ જ પેરેગ્રાફને તમે 1 થી 2 વખત સેલ્ફ પ્રેક્ટિસ કરજો. અને આવા બીજા કેટલાક પ્રેક્ટિસ માટેના પેરેગ્રાફો હવે હું તમને પ્રોવાઈડ કરીશ. આપણે જે પ્રોસેસ શીખ્યા, જે નિયમો શીખ્યા, નિયમોને મેક્સિમમ રિવિઝન કરો 2-3 વાર. પછી અહીંયા જે પ્રેક્ટિસ કરાવ્યા એ જ પેરેગ્રાફને તમે ફરી વખત જાતે જોયા વગર નિયમોના આધારે પ્રેક્ટિસ કરો અને આપણા જવાબ અને આપણી બાબત સાથે કમ્પેરિઝન્સ કરો આન્સર સાથે. અને પછી તમને સેલ્ફ પ્રેક્ટિસ માટે જે ક્વેશ્ચન્સ આપીએ છીએ એ ક્વેશ્ચન્સના આધારે તમે સેલ્ફ પ્રેક્ટિસ કરો, જેથી તમારો કોન્સેપ્ટ ખૂબ જ વધારે સારી રીતે કવર થઈ જાય. આટલું ક્લિયર? તો આપણે આજના લેક્ચર્સને બરોબર ને અહીંયા પૂરતી રાખીએ છીએ. આશા રાખું છું તમને સંક્ષેપીકરણમાં બરોબર ને સમજાઈ ગયું. જે વધારે પડતા તમારા કઈ ડાઉટ્સ હોય તો તમને સેલ્ફ પ્રેક્ટિસ માટે આપણે ક્વેશ્ચન આપશું, એને પ્રેક્ટિસ કરીને તમે બરોબર ને જે વિદ્યાર્થીઓ એડમિશન લીધું છે, એપ્લિકેશન પરચેસ કરી છે, એ લોકો જવાબ મોકલી શકે છે, એને ચેક કરી આપશું. અને બીજું કે તમને અહીંયાથી ક્વેશ્ચન આન્સરની પ્રેક્ટિસ કરવામાં આવશે ફોર્મેટોની. તો એ ક્વેશ્ચન આન્સરમાં જે ક્વેશ્ચન આપવામાં આવે છે એના જવાબ તમે લખજો, એ તમને ચેક કરીને આપવામાં આવશે. એની અંદર તમારાથી જે કાંઈ નાની મોટી ભૂલ થશે એ અંગે માર્ગદર્શન મળી જશે. બરોબર ને? ચલો રાખીએ છીએ. અસ્તુ.